Good evening, friends. On behalf of GISA and its executive committee members, I invite you all, I welcome you all, to today's lecture by none other than Janak Bhai, who is well known to all of us. Janak Bhai, the Sensex gives a good smile on your face too. So I welcome you today formally. Sorry, we are not able to give you any bouquet or anything. I am on the highway, so I will be keeping my video off, but without taking much time of the members and audience, I welcome you and request you to take over. Thank you. Thank you, Samir Bhai, for the kind words. And thanks a lot, GISA and all the governing body members, Samir Bhai Patel, who is the president, Hasmukh Bhai Patel, who is the vice president, Pranav Bhai Patel, the honorary secretary, Amit Bhai Oza, and Mr. Raj Parikh, joint secretaries. So, see, this lecture will be in English and like Gujarati. Hope everybody like understands, like most of you will understand Gujarati also. So, આપણે એમ કહીએ છીએ કે અત્યારે what is Vision 25 and why I chose this topic. See, right now, if we see in the આપણે જે slide જોઈશું અત્યારે, so in the second slide only, if you read this, now we can see it is at an all-time high of 59,000. જ્યારે મેં 2 થી 3 દિવસ પહેલા બનાવ્યું હતું ત્યારે 58,000 હતું. એટલે આપણને હવે ખ્યાલ આવે છે કે કેટલું એક રેલી થઈ રહી છે અને there is always a fear of losing out. પણ આપણે આખું એક સિનોપ્સિસ લઈએ તો આપણે એક તો આપણે બધા લકી છીએ કે કોવિડના ટાઈમમાં બી આપણે અત્યારે ઝૂમ પર છીએ બધા અને અહીંયા જ છીએ ધરતી પર. એટલે એ મોટા મોટી આપણા માટેની જીત છે કે આપણે લોકો સાચવીને રહ્યા અને God has been very kind to all of us and our families. હવે સ્ટોક માર્કેટમાં આવી રેલી, આટલી મોટી રેલી કોઈ એટલું ધાર્યું નહોતું કે આટલી મોટી રેલી આટલી ફાસ્ટ આવી શકે છે. એટલે આ એક આખો જે વિઝન 25 છે, વી ગો બેક અ લિટલ, પછી વી ગો ફોર્થ અ લિટલ. See, નોર્મલી કેવું છે કે હું હંમેશા સ્ટોક સ્પેસિફિક બી વાત કરતો જોઉં છું, એટલે એવી કરીશ જ. રીઝન એ છે કે અમુક વખત કેવું છે કે બધા એનાલિસ્ટને પૂછવામાં આવે છે કે ભાઈ તમારું કોઈ હોલ્ડિંગ છે કે નહીં, તે લોકો કે ના 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 અમારું કોઈ હોલ્ડિંગ જ નથી. હું એ વસ્તુ નથી માનતો, કારણ કે જો પોતે જ હોલ્ડિંગ ના લો તો પછી તમારે સ્ટોક માર્કેટમાં રહેવાની આમ મને જરૂર લાગતી નથી. કે જે વસ્તુ આપણે કરતા હોઈએ એમાં આપણું પોતાનું હોલ્ડિંગ હોવું જ જોઈએ ને આપણી માન્યતા બી હોવી જોઈએ, એવું મારું એકચ્યુઅલી માનવું છે. એટલે વિઝન 2025 ઇટ ઇઝ ઓલ અબાઉટ ફોરસાઇટ એન્ડ પેશન્સ. હવે આપણે થોડુંક રિવાઇન્ડ કરીએ. હું ફાસ્ટ હોઉં તો જરાક કહેજો. પ્રિડિક્શન બહુ બધા હતા કે જ્યારે એક વખત COVID-19 ચાલુ થયું ત્યારે ડિફિકલ્ટી એ હતી કે માર્કેટ પડતું રહ્યું. જે માર્કેટ પડતું રહ્યું એની અંદર એક એવો પ્રોબ્લેમ આવ્યો કે ઘણા લોકોને એવું લાગ્યું કે અહીંયાથી માર્કેટ ખૂબ જ વધારે પડી જશે. અને જ્યારે ઇન્ડેક્સ 25,000 જેવો ઓલમોસ્ટ 25-26,000 જેવો ટચ થયો ત્યારે એ વાતો શરૂ થઈ કે હવે 15,000 જતું રહેશે. એટલે બધા લોકો નોર્મલી કેવું છે કે જ્યારે આટલો મોટો ઇન્ડેક્સ ઘટતો હોય ત્યારે હંમેશા એક મોટો પ્રોબ્લેમ ઊભો થતો હોય છે. માનસિક લોકોને એવું થાય કે ના હવે સ્ટોક માર્કેટ નહીં ચાલે. પણ જ્યારે એ 25,500 થી એક યુ ટર્ન માર્યો, રાઈટ, ઘણા લોકો લઈ ના શક્યા એ ટાઈમે સ્ટોક્સ. રીઝન બિંગ કે આપણને આપણા બધા માટે કોવિડ પ્રથમ વાર હતું, રાઈટ. અને પ્રથમ વારમાં આપણે બી કહી નથી શકતા કે આમાંથી કેટલું ડાઉનસાઇડ છે, રાઈટ. એ લોકોનો વાક નથી કે કોઈ ના લઈ શક્યું એ ટાઈમે. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખવું કે જ્યારે બી માર્કેટ નીચે હોય કે ઉપર હોય, તમને જે સારા સ્ટોક્સ ગમતા હોય છે એ ટાઈમ વાઇઝ તમે લેતા રહો, રાઈટ. એના પછી લાઈનમાં એવું આવે છે કે પ્રિડિક્શન્સ કેન ગો ઇધર વે, બટ ધ બેસ્ટ ટાઈમ ટુ બાય અ સ્ટોક ઇઝ વેન ધ પેસિમિઝમ ઇઝ એટ ધ પીક. હવે જયારે 25,500 નહીં 30,000 બી ત્યારે બી પેસિમિઝમ એટ અ પીક હતું. આપણને ખ્યાલ નતો આવતો કે 25,500 બી જશે, પણ 30,000 બી આપણે થોડા લઈ શકીએ, 28,000 બી આપણે લઈ શકીએ, 25,500 બી આપણે લીધા હોત, રાઈટ. તો અત્યારનો જે 59,000 આજે આપણે જોયું બેન્કિંગ સ્ટોક્સમાં ખૂબ મોટી રેલી જોવા મળી, તો આપણે આ બધા પાર્ટિસિપેટ કરી શક્યા હોત. ઘણી બધી વસ્તુ એટલી વધી ગઈ કે અત્યારે કોઈ નવો ઇન્વેસ્ટર હોય એ વિચારવા પડી જાય કે હવે હું શું કરું, આ ભાવથી આજે ઇન્વેસ્ટ કરીશ તો કદાચ મને નીચે નુકસાન થાય તો.
બધી જગ્યાએ વાતો એવી ચાલે છે, અને હું પોતે તો માનું જ છું અત્યારે કે ઇન્ડેક્સ જ 1 લાખ જશે એક વખત, રાઈટ, પણ દેટ ઇઝ ઇન નેક્સ્ટ કપલ ઓફ યર્સ. પણ એના વચ્ચે એક ડાઉન ટ્રેન્ડ બી આવી શકે છે, એટલે આપણે એના માટે બી તૈયાર રહેવું જોઈએ. અને જે નવો ઇન્વેસ્ટર છે એને ધીરે ધીરે ટુકડા કરીને પૈસા નાખવા. ઘણી વખત એવું થતું હોય છે કે આપણને ઘણા કોઈ પ્રશ્ન હોય છે કે મારો આ સ્ટોક ના ચાલ્યો, આ ઇન્ડેક્સ આવ્યો તો આ સ્ટોક ના ચાલ્યો. તો મારો એ લોકોને એક બીજો પ્રશ્ન છે કે ધારો કે જે વસ્તુ ચાલતી જ નથી એ આપણે કેમ, હજુ આટલો બધો ઇન્ડેક્સ ચાલુ તો ચાલવી જ જોઈએ એકચ્યુઅલી. જો ન ચાલતી હોય તો આપણા ઇન્ડેક્સમાં, આપણા પોર્ટફોલિયોમાં હોવો ના જોઈએ. ક્વોલિટી બી ગ્રુપ કંપની તો લેવી જ જોઈએ, પણ એ ગ્રુપ કંપની માટે હવે હું તમને વધારે આગ્રહ રાખીશ. રીઝન બિંગ કે અત્યારે ઇન્ડેક્સ એવા લેવલ પર છે કે તમે એ ગ્રુપમાં વધારે સેફર રહેશો. મિડ કેપ્સ તમે લેતા હો ત્યારે તમારી પાસે પૂરેપૂરું રિસર્ચ એનું હોવું ખૂબ જ જરૂરી છે. હવે છે કે વાય વિઝન 2025. ઘણી વખત આપણે શોર્ટ ટર્મ, આમાં હું શોર્ટ ટર્મની બી વાત કરીશ કે શોર્ટ ટર્મ કરવું, પ્રિડિક્ટ કરવું ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. એટલે શોર્ટ ટર્મ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ. શોર્ટ ટર્મ ટ્રેડિંગ કેન ઓનલી બી ડન વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ એન્ડ હેલ્પ ઓફ ટેકનિકલ એનાલિસિસ. ઘણા બધા ટેકનિકલ એનાલિસ્ટના મિત્રો છે કે જે લોકો ખૂબ જ સારું ટેકનિકલ જોતા હોય છે. એ લોકો અમુક જાતના સ્ટડી કરતા હોય છે કે ક્યાં સુધી આ સ્ટોક ધારો કે નીચે જઈ શકે છે, ઉપર જઈ શકે છે. હું પોતે અત્યારે ફક્ત ફંડામેન્ટલમાં માનું છું, પણ નોર્મલી મેં જોયું છે કે એ લોકોનો બી સક્સેસ રેશિયો સારો હોય છે. તો આવા ટાઈમે જ્યારે તમે ટ્રેડિંગ કરતા હો શોર્ટ ટર્મ માટેનું, લોંગ ટર્મ એક જુદી વસ્તુ બની જાય છે, પણ શોર્ટ ટર્મ માટેનું અગર જો ટ્રેડિંગ કરતા હો તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તમે એક સ્ટોપ લોસ, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો અને તમારા ટાર્ગેટ પ્રાઇસ થોડા નીકળતા જાઓ. See, as index is at an all-time high, it is difficult to make entry in market for very short term. If we think long term, there are lots of stories which are interesting and create wealth. ત્યાંનો શું મિનિંગ થાય છે કે અત્યારે શોર્ટ ટર્મમાં એવું બની શકે કે આપણે અત્યારે પૈસા નાખીએ, આપણે દાજી જઈએ, પણ આપણે રિલેટિવલી થોડું લોંગર ટર્મ વિચારીએ, જે આપણે સ્પેસિફિક સ્ટોરીઝ પર થોડા વખતમાં આપીશું. તો એવું લાગે છે કે આપણને લોંગ ટર્મની અંદર હજુ ઘણી બધી વેલ્થ ક્રિએટ આપણે કરી શકીએ છીએ, રાઈટ. તો એના માટે મને એવું લાગી રહ્યું છે કે આપણે જે બી અત્યારે જે સ્ટોક્સ આપણે અત્યારે લેવા, તો મે બી 2 થી 3 યર્સના હોરાઇઝન માટે અગર આપણે લઈશું તો ચોક્કસપણે આપણને ફાયદો થશે. Right now at these levels, if someone is starting out, best thing is to put money in regular intervals. એટલે કાં તો બે વસ્તુ તમે કરી શકો છો. એક, તમે સ્ટોક એસઆઈપી કરી શકો છો. ધારો કે તમને એક્ઝામ્પલ આઈટીસી ગમે છે, તો તમે દરેક મથાએ આઈટીસી લો છો. તમને ટાટા મોટર ગમે છે તો તમે દરેક ભાવે ટાટા મોટર લો છો. 311 માં બી લો છો, 285 માં બી લો છો, 350 આવે તો બી લેશો. એટલે તમે એને અત્યારે દર મહિના આમ એક એસઆઈપી જેવું કરો છો. અથવા તો તમે એક લાઈક મ્યુચ્યુઅલ ફંડ લો છો, રાઈટ. કોઈ બી મ્યુચ્યુઅલ ફંડ તમને સારું લાગતું હોય, જેમાં તમને લાગતી હોય કે સ્ક્રિપ્ટ ખૂબ સારી છે, એ મ્યુચ્યુઅલ ફંડમાં તમે રેગ્યુલર ઇન્ટરવલે રોકો છો. એટલે શું થાય કે તમને નીચે અગર ઇન્ડેક્સ જાય છે તો એનો બી લાભ મળે છે, ઉપર જાય છે તો એનો લાભ એવી રીતે મળે છે કે તમારા જે નીચેના સ્ટોક્સ તમે નીચે ભાવે લીધા હોય છે એ તમને ફાયદો કરી આપે છે. હવે આપણે વિચારો કે કયા ટાઈપના કેસ સ્ટડીઝ કે જે આપણે લઈ શકાય. હવે ઇફ યુ રિવાઇન્ડ આમ 20 યર્સ, તો આપણને બધાને ખ્યાલ છે કે કેડબરી ચોકલેટની અંદર જે હવે મોન્ડેલ થઈ ગઈ છે, તો એની અંદર વર્મનો ઇશ્યુ આવ્યો હતો. હવે એ લોકો કોઈ કે સ્ટોરેજ બરાબર નહીં કર્યું હોય, પેકિંગ એ ટાઈમે કંઈક પ્રોબ્લેમેટિક હશે, તેમાં વર્મ્સ ઘૂસી ગયા હતા. તો એ ટાઈમે કેડબરી ખૂબ જ ઘટી ગયો, એના પછી પાછો ખૂબ વધી ગયો અને પછી ડિલિસ્ટ બી થઈ ગયો. એટલે આપણને શું શીખવે છે કે અમુક વખત આપણે જે મલ્ટીનેશનલ કંપની છે એ કોઈ બી ઇશ્યુ સોલ્વ કરી દેશે, રાઈટ. તો જ્યારે એ એકદમ અડધાથી અડધી થઈ ગઈ હોય તો તાત્કાલિક એ શેરને લઈ લો. એમાં બહુ ટાઈમિંગ ના જોવું. કેમ? કારણ કે એ લોકો પાસે બધી જ જાતની એક્સપર્ટાઇઝ છે કે એ જે બ્રાન્ડ છે એ લોકો પ્રોટેક્ટ કરશે. સેમ હેપન્ડ વિથ મેગી. મેગીમાં બી ઘણા બધા ઇશ્યુ આવ્યા અને એની અંદર આવ્યું કે હવે તો કોઈ મેગી જ નહીં ખાય, જે બીજા બધા કંપનીઝનું ખાશે, પતંજલિનું ખાશે કે આઈટીસીનું ખાશે, યીપી નૂડલ કે કોઈ બીજું બી ખાશે. પણ મેગી એક બ્રાન્ડ એવી છે કે નેસ્લે એટલું સારી રીતે એને પાછું પ્રોજેક્ટ કર્યું એના હેલ્ધી વે કે મેગીનો જે નેસ્લે શેરનો જે 5000 થઈ ગયો તો એનાથી ભાવ બી ઘણો ઘણો વધી ગયો, રાઈટ. એટલે સ્ટોક માર્કેટ વાળાને બી ઘણા પૈસા મળ્યા. અને આપણે જોઈએ તો બ્રાન્ડ બરાબર રહી. કેમ? કારણ કે એ લોકોને ખ્યાલ હતી કે બ્રાન્ડ શું છે
અને ઇટ કંટ્રોલ્સ આખી જે રૂરલ માર્કેટનો સૌથી અત્યારે સારામાં સારી બ્રાન્ડ છે. એટલે જ્યારે કોઈ સારી બ્રાન્ડ કોઈક ઇસ્યુના લીધે પ્રોબ્લેમમાં હોય તો ચોક્કસપણે એ વસ્તુ લઈ શકાય છે. બહુ રિસન્ટ કેસ આપણે જોઈએ તો વિજય માલ્યા જ્યારે યુનાઇટેડ સ્પિરિટ્સ જ્યારે ડીઆઈજીઓએ લીધું 8,000 કરોડનું દેવું હતું, રાઈટ? હવે એ 8,000 કરોડના દેવામાંથી અત્યારે આજની તારીખમાં આપણે અત્યારે બેઠા છીએ ત્યારે કદાચ ડેટ ફ્રી કંપની થઈ ચૂકી હશે. લાસ્ટ ક્વાર્ટરમાં ફક્ત 500 કરોડ દેવું રહ્યું હતું એનું. આની સ્ટોરી જોઈએ તો ઇન્ડિયા બીંગ અ વેરી યંગ કન્ટ્રી, તો એની અંદર અત્યારે એટલું બધું કન્ઝમ્પશન છે અત્યારે બીકોઝ ઓફ બાર્સ, પબ્સ, જાતનું. તો અત્યારે ઘણું બધું અત્યારે આજની તારીખમાં જે કન્ઝમ્પશનના લીધે યુનાઇટેડ સ્પિરિટ્સને ઘણો મોટો ફાયદો થઈ રહ્યો છે. આપણે અગર ક્વાર્ટર ઓન ક્વાર્ટર જોઈએ તો એ લોકોનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. અત્યારે જેના એમડી છે મિસિસ હિના નાગરાજન, એ લોકોનો બી સુપર ટ્રેક રેકોર્ડ છે અત્યારે સાઉથ આફ્રિકન માર્કેટ્સમાં. એમને કંપનીને ખૂબ સારી રીતે ત્યાંથી એમને ગાઈડ કરી છે. એટલે હું બહુ શ્યોર છું કે ઇવન આ પ્રાઇસથી બી યુનાઇટેડ સ્પિરિટ્સ જે અત્યારે પ્રોબ્લેમમાંથી બહાર નીકળી રહ્યું છે, આ એક મલ્ટીફોલ્ડ સ્ટોરી થઈ શકે છે, રાઈટ? હવે આપણે કરંટ સ્ટોરીઝની વાત કરીએ. આઈટીસી આ મેં બનાવ્યું હતું 4 દિવસ પહેલા, તારા આઈટીસી નહોતો વધ્યો, પણ અગર આપણે આજે જોઈએ તો આઈટીસી 230 છે. આપણે જોઈએ છે ઘણા બધા જોક્સ વોટ્સએપ પર ફરી રહ્યા છે કે આઈટીસી આમ 50 પૈસા ચાલે તો બાઇંગ કેપ કહી શકાય છે કે કઈ બી જાતનું બધું ચાલતું હોય છે. અને આઈટીસી વેલ્યુએશન નથી મળતું, હકીકતની વાત છે. આજની તારીખમાં આટલી મોટી રેલી આવી અને પાર્ટિસિપેટ નથી કર્યું એ બી હકીકતની વાત છે. અમારો એક જ પોઈન્ટ છે કે આપણને બહુ સસ્તામાં આ શેર મળી રહ્યો છે. રીઝન બિંગ એ લોકો 11 રૂપિયા ડિવિડન્ડ આપે છે, એટલે ઓલમોસ્ટ 5% તો ટેક્સ ફ્રી ડિવિડન્ડ યીલ્ડ ઉપર આપણને મળી રહ્યો છે. એના બ્લુ ચિપ કંપની, બ્લુએસ્ટ ઓફ બ્લુ ચિપ કંપની. આ લોકો પાસે પેપર ડિવિઝન છે, હોટલ ડિવિઝન છે, સિગરેટ ડિવિઝન છે, આઈટી ડિવિઝન છે, એફએમસીજી ડિવિઝન છે. ક્યારે આ છૂટું પડશે વી નેવર નો. પણ ક્યારેક એવું બનશે કે આઈટીસી અહીંયાથી સીધો 100-150 રૂપિયા સુધરી જશે. આજે જ આપણે જોયું કે 15 રૂપિયા સુધરી ગયો. વી વિલ નેવર નો કે ક્યારે આ આખી મોટી સ્ટોરી બની જશે. એટલે જ્યારે કોઈ આટલી મોટી કંપની પર લોકો જ્યારે હસતા હોય ત્યારે ખાસ કરીને દર મહિને આપણે થોડા શેર લઈ લેવા. એ નોર્મલી આપણને એ વસ્તુ ખૂબ સારી રહેશે. કેમ? કારણ કે આપણું ડિવિડન્ડ તો મળવાનું જ છે આપણને, પ્લસ ગ્રોથ ખૂબ જ પુષ્કળ આવશે. બીજી સ્ટોરી આપણે જોઈએ તો ટાટા મોટર. ટાટા મોટરની આપણે કેસ સ્ટડી વાત કરીએ તો આપણે જોયું છે કે અત્યારે ટાટા મોટર્સની અંદર કેટલા બધા અત્યારે જે નેગેટિવ હતા ધીરે ધીરે કરતા એલિમિનેટ થઈ રહ્યા છે. અને આપણે અત્યારે જોઈએ તો જે રીતે બધા એલિમિનેટ આ નેગેટિવ્સ થઈ રહ્યા છે, એના પછી ઈવીની અંદર એ સૌથી લીડર છે ઇન્ડિયાનો. એ લોકોનો ડેટ ઘટી રહ્યું છે. મિસ્ટર શ્રીનિવાસે એવું કીધેલું છે કે બાય ધ યર 2024 ટાટા મોટર્સ એક ડેટ ફ્રી કંપની બની જશે. એટલે આપણે આગલા 3 વર્ષની વાત કરી રહ્યા છીએ. એટલે જે નોન કોર એસેટ્સ છે એ ધીરે ધીરે કરતા કંપની વેચતી રહેશે. અને અત્યારે આપણે જોઈએ છે કે એ લોકો જે સેમી કન્ડક્ટરનો જે પ્રોબ્લેમ હાલમાં છે એ બી સોલ્વ કરવા ખૂબ જ તત્પર છે. એટલે મિનિંગ એ થઈને ઉભો રહે છે કે આગળ જતા ટાટા મોટર એ ખૂબ જ સારી સ્ટોરી થશે અને અહીંયાથી એ ખૂબ જ સારું કામ કરતી રહેશે. એટલે આ બી એક કેસ સ્ટડી કહેવાય કે જેમાંથી એ અત્યારે આખું આગળ જતા એ મોટી સ્ટોરી બની શકે છે. હવે આપણે આવીએ છીએ મેઇન પોઈન્ટ પર કે આપણે કોઈ મલ્ટીબેગર હોય આઈડેન્ટિફાઈ કેવી રીતે કરીશું. કે આપણે બધાને એક મલ્ટીબેગર જોઈએ છે. કેમ? કારણ કે આપણું 10-15 શેરનો પોર્ટફોલિયો હોય એમાંથી 3-4 જો મલ્ટીબેગર થઈ જાય આપણને બધાને ખબર છે કે આપણને રિટર્ન ખૂબ સારું મળવાનું છે. તો પહેલી એક અગત્યની વાત છે કે અગર જો કંપની ડેટ ફ્રી હોય કાં તો એ બોલતી હોય જેમ ટાટા મોટર્સ કે અમારે ડેટ ફ્રી થવું છે, એક બહુ મોટી વાત છે. કેમ? કારણ કે પછી એને કોઈ ઇન્ટરેસ્ટ બર્ડન છે નહીં. જે ખરાબ સાયકલ બિઝનેસ નહીં આવે એમાંય સર્વાઈવ થઈ શકે. કોવિડ જેવી ભયંકર મહામારીમાં બી સર્વાઈવ થઈ શકે કારણ કે દેવું તો હતું નહીં. જ્યારે બિઝનેસ ચાલુ થાય પાછા લોકો કમાઈ શકે છે. એનો આરઓસી લગભગ 20% જેવો હોય તો એ ખૂબ એક જરૂરી વાત છે. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. તમે ગૂગલમાં અગર નાખશો તો તમને વધારે આખો ખ્યાલ આવશે કે કઈ રીતે થાય છે એવું. એની 10 વર્ષની હિસ્ટ્રી જોવાની. જો કોઈ કંપની હોય એની 10 વર્ષની હિસ્ટ્રી મળતી હોય તો 15% જે ગ્રોથ હોય તો ખૂબ જ સારું કહી શકાય. ઓપરેટિંગ કેશ ફ્લો એનો ખૂબ પોઝિટિવ હોવો જોઈએ અને ઇક્વિટી થોડી નાની હોય તો એ વધારે બેટર છે કારણ કે ઓછા શેર્સ હોય તો વધવા માટે કારણ કે ડિમાન્ડ વધતી હોય નહીં ત્યારે એ શેર વધારે વધી શકે છે ફાસ્ટ. એનો પ્રાઇસિંગ પાવર અને સ્કેલેબિલિટી એ લોકો ધીરે ધીરે એક્સપાન્ડ કરી શકવા જોઈએ અને એ જે એક્સપાન્ડ કરે
એ માર્કેટમાં ખપી જવું ખૂબ જરૂરી છે, અને પ્રાઇસિંગ પાવર હોવો એ બી ખૂબ જરૂરી છે. કેમ? કારણ કે આપણે બહુ બધું બનાવીએ પણ પછી અડધા ભાવમાં જો વેચવાનું આવે તો ઇટ ઇઝ ઓફ નો યુઝ. તમારી પાસે સ્કેલ બી હોવો જોઈએ અને પ્રાઇસિંગ પાવર હોવો જોઈએ, રાઈટ? તો એના માટે એ લોકોની પાસે કંઈક નિશ મોટ હોય તો બહુ સારું પડે. મેનેજમેન્ટ ખૂબ જ ટોપ ક્વોલિટીનું હોવું જોઈએ. સી, મેનેજમેન્ટ જ બધું ડિસાઇડ કરે છે. એટલે આપણે આજે 10 વર્ષની હિસ્ટ્રી જોઈએ છે, એમાં જે ગ્રોથ આવ્યો છે એ ઘણો બધો મેનેજમેન્ટના બી આભારી હોય છે. એટલે એ લોકોએ શું કર્યું છે, એ લોકોએ કોઈ જાતના પ્રોબ્લેમ કર્યા છે, એ બધું આપણે સ્ટડી કરવું જોઈએ. એ લોકોનો ટેલવિન્ડ હોવી જોઈએ, સામેથી વિન્ડ ના આવી જોઈએ. આપણે પાછળથી આપણને ધક્કો મારે તો આપણી નૈયા પાર પડી જાય. તો આપણે એ વિચારવાનું કે ગવર્મેન્ટ બી એ વસ્તુને બેકિંગ આપતી હોવી જોઈએ. જેમ મારા હિસાબે હવે ગવર્મેન્ટ છે ને બેકિંગ આપશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને, જેના લીધે સિમેન્ટ કંપનીઝને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે આગળ જતા. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કરે તો પહેલામાં પહેલું સ્ટીલ ને સિમેન્ટ. સ્ટીલ તો ઇમ્પોર્ટ બી થઈ શકે છે. આપણે બહુ મોટી રેલી જોઈ છે. સિમેન્ટ ઇમ્પોર્ટ નથી થઈ શકતું. સિમેન્ટ તો ફક્ત અહીંયા લોકલ એરિયામાં જઈ શકે છે. અત્યારે એવું નથી બનતું કે ચાઇના અહીંયા એક કન્ટેનર 50 કન્ટેનર સિમેન્ટના મોકલી શકે છે, કારણ કે એ ખૂબ જ હેવી રહે છે, કારણ કે માટી જ છે આખી જાતની, લાઇમસ્ટોન છે, અને એ આગળ નથી જઈ શકતું વધારે. એટલે સિમેન્ટ એક લોકલ સ્ટોરી છે, જે અત્યારના હવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ખૂબ જ અત્યારે આપણને ફાયદો કરાવશે આગળ જતા. એનો આરઓસી યર ઓન યર વધતો હોય તો એ ખૂબ સોને પે સુહાગા જેવું કહી શકાય. અને ટ્રાન્સપેરન્ટ પ્રમોટર્સ, જે લોકો કઈ બી વસ્તુ હોય, એ લોકોને કંઈ કરવું હોય, આગળ જતા કોઈ કંપનીમાં એક્સપાન્શન કરવું હોય, તો અગર એ કહેતા રહે તો એ ખૂબ સારું છે. એટલે આટલી વસ્તુઓ ધ્યાન રાખવી. બીજી વસ્તુ, આ પ્રેઝન્ટેશન થોડું લાંબુ છે, એટલે લગભગ 12 સ્લાઇડનું છે. એટલે હું શું કરીશ કે હું અત્યારે પ્રણવભાઈને આ મોકલી બી આપીશ. એટલે ઇન્ડિવિજ્યુઅલી જેને ઇન્ટરેસ્ટ હોય એ એમનો ઈમેલ આપીને પ્રણવભાઈ પાસે લઈ બી શકશે. એટલે એમની પાસે આ પ્રેઝન્ટેશન બી આવી જશે. બી કેરફુલ ઓફ ડિસરપ્શન્સ. હવે ડિસરપ્શન શું છે? ડિસરપ્શન શું કરતું હોય છે? આખી બાજી ઉલટી પુલટી કરી નાખે છે. એટલે કઈ રીતે કે ઈવી રેવોલ્યુશન આવે છે તો એ લોકો એન્જિન મેકર્સને ડિસ્ટ્રોય કરી નાખશે. તમે જોજો કે આજથી 5, 7, 10 વર્ષની અંદર જે એન્જિન મેકર હશે એ લોકોને બહુ મોટો પ્રોબ્લેમ પડશે. કેમ? જે લોકો ચેન્જ નહીં કરે ટેકનોલોજી, તો જે નોર્મલ ગાડીમાં 3000 સ્પેર પાર્ટ હોય છે, એ અત્યારની આપણી જે ગાડી છે અત્યારે ઈવી, એમાં 200 સ્પેર પાર્ટ હોય છે. એટલે 2800 સ્પેર પાર્ટની જરૂર જતી રહી. એટલે એ લોકો શું કરશે? એ બધી કંપની બેંકરપ્ટ થઈ જશે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ડિસ્ટર્બ થતું હોય એવી વસ્તુ આપણે ન લેવી. સી, ઓલ્ટરનેટિવ સોર્સિસ ઓફ ફ્યુઅલ ઊભા થશે. એની આપણા પ્રાજમાં આપણે વાત કરીશું. પણ સોલાર પાવર ખૂબ ઇમ્પોર્ટન્સ ગેઇન કરશે. સી, આપણા કન્ટ્રીમાં આપણે જોયું છે ખૂબ જ તડકો પડે છે. આપણે સોલર પેનલ રાખી દો અત્યારે, આપણને અત્યારે ગવર્મેન્ટ બી થોડા ઇન્સેન્ટિવ આપે છે. તો એક બહુ સારી કંપની છે જેવી કે બોરોસિલ રિન્યુએબલ. તમે જોશો તો બોરોસિલ ગ્લાસ વર્કમાંથી એક કંપની છૂટી પડી છે, બોરોસિલ રિન્યુએબલ, રાઈટ? તો આ જે કંપની છે બોરોસિલ રિન્યુએબલ, એ અત્યારે જે ઉપરની જે પેનલ છે એના ઉપરનો જે ગ્લાસ છે જેમાંથી સનરેઝ પાસ થાય છે અને ફોટોવોલ્વિક સેલ આખું બને છે, તો એ જે કાચ બનાવે છે. અને એ લોકો ખૂબ જ આટલા વર્ષોથી આ કામ કરે છે. એ લોકો મોટા પ્લાન્ટ નાખેલા છે, અને હવે અડધા ખર્ચે એ લોકો ડબલ પ્લાન્ટ એ લોકો કરી રહ્યા છે. જુલાઈ 2022માં એ નવો પ્લાન્ટ બી કાર્યરત થશે. એક્સલન્ટ મેનેજમેન્ટ. એ લોકોએ આ કેવી રીતે ખ્યાલ આવે તમને સમજો. કોવિડ ટાઈમમાં એ લોકોએ એક બી સ્ટાફ મેમ્બરનો એક બી પૈસો કાપ્યો નથી. અને સેકન્ડલી, એ લોકો જે બી સ્ટાફ મેમ્બર સપોઝ એને કોવિડમાં કંઈ થયું તો એ લોકોના છોકરાઓની ભણાવવાની જવાબદારી બોરોસિલે લીધેલી છે. એટલે આપણને આવી આવી વસ્તુઓથી ખ્યાલ આવે કે આ જે પ્રમોટર્સ છે એ ખૂબ સારા છે. કારણ કે જે સારા લોકો એ પહેલા પોતાના માણસોનું પહેલું રાખે, રાઈટ? શેર હોલ્ડર તો આવે જ છે, પણ જે કામ કરનારા લોકો છે એકચ્યુઅલી એનું તો ખાસ રાખે જ, કે જે લોકોએ એ લખીને બતાવ્યું છે. બીજું આપણે જોઈએ છે કે અત્યારે હવે ગવર્મેન્ટે કમ્પલસરી કર્યું છે કે ફ્યુઅલની અંદર એથેનોલ આપણે મળાવી શકીએ. તો એથેનોલ માટેના ઘણા બધા પ્લાન્ટ આવી રહ્યા છે. એટલે એ તો હજુ કપલ ઓફ યર્સમાં કાર્યરત થશે. પણ એ કંપની કોણ ઓર્ડર લે છે આ બનાવવાના? તો દેટ ઇઝ કોલ્ડ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ. તો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ પેલા 60, 70, 80, 100નો ભાવ હતો, એનો હવે 300 ઉપર ભાવ આવ્યો છે. એટલે આપણે જોયું છે કે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝની અંદર હજુ એટલા મોટા ઓર્ડર આવશે અને એટલી બધી વસ્તુ થશે કે આ લોકો જે કોમ્પ્લેક્સ એન્જિનિયરિંગ બનાવી શકે છે, આવી ટાઈપની કંપનીઝ, પ્રાજ કે એના ટાઈપની કંપનીઝ, રાઈટ, એ બધી બેનિફિટ કરશે. બીજું આપણે જોઈએ કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી. સી, બીકોઝ કે ઇન્ડિયા યંગ પોપ્યુલેશન છે,
એન્ટરટેનમેન્ટ તો જોઈશે જ બધાને, પ્લસ કોવિડ ટાઈમમાં લોકો ઘરે રહીને થાકી ગયા છે, બધાને બહાર જવું છે, ફૂડ જોઈએ છે, રેસ્ટોરન્ટમાં જવું છે, બહાર રહેવા જવું છે. તો ડેલ્ટા પાસે રેસ્ટોરન્ટ બી છે અત્યારે, ડેલ્ટા પાસે રેસ્ટોરન્ટ્સ બી છે, એ લોકો પાસે હોટલ્સ બી છે, અને સૌથી સારામાં સારા કસિનોસ છે ગોવાની અંદર. અને એ લોકોને એક બીજી પરમિશન બી મળી છે કે એ લોકો હજુ એક બહુ મોટી વસ્તુ હજુ કરી રહ્યા છે. એટલે આપણે હમણાં બી જોયું કે 160 નો ભાવ અત્યારે 230-35 જો આવી ગયો છે. તો આવી કંપનીઝના ફ્યુચર આગળ જતા ખૂબ જ સારા થતા હોય છે. એટલે આપણે પહેલું બીવેર ઓફ ટેકનોલોજીકલ ચેન્જીસ અરાઉન્ડ યુ એન્ડ અવોઇડ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધોઝ કંપનીઝ હુ માઇટ બી ડિસ્ટ્રોયડ ઇન ધ પ્રોસેસ. હંમેશ માટે કોઈ વસ્તુ રહેતી નથી, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. એટલે જે કંપનીઝમાં જે લોકો ટેકનોલોજી જોડે અડેપ્ટ કરી અને કામ કરે છે, એવી જ અત્યારે કંપનીની અંદર આપણે ઇન્વેસ્ટ કરવું એક સારું છે અંદર. ઓકે, હવે આપણે આવીએ છીએ શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર. નોર્મલી હું અગેન્સ્ટ ટુ આઈડિયા ઓફ શોર્ટ ટર્મ ટ્રેડિંગ, પણ અમુક વખત એવું બની શકે છે અંદર કે આપણે અત્યારે અગર શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવું હોય એવી રીતે ટ્રેડ કરી શકો છો. એની અંદર બી ખાસ એવું મહત્વની વાત છે કે ડિલિવરી તો અંદર રાખવી છે. ડિલિવરી વગર આપણે કામ કરવું નહીં. એટલે શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં હું એફએનઓ ની સલાહ નથી આપતો, પણ મેં કંપનીની સલાહ આપી છે, જેવી કે અત્યારે મેં લખી છે ડીસીએમ નોવેલ. હવે ડીસીએમ નોવેલમાં એવું બન્યું કે એ ડીસીએમ લિમિટેડમાંથી એ કંપની છૂટી પડી, અને ડીસીએમ માંથી જ્યાં છૂટી પડી એના પછી એની અંદરથી બે ભાગ પડ્યા, ડીસીએમ અને ડીસીએમ નોવેલ. આ કંપની એની જે ટેક્સટાઇલ છે એને બ્રાન્ડેડ કરી નાખી, બરાબર. અને એ આખા વર્ષમાં 30 કરોડ રૂપિયા જે કમાઈ હતી, એ અત્યારે ફક્ત એક જ ક્વાર્ટરમાં 29 કરોડ રૂપિયા, ક્વાર્ટર વનમાં 29 કરોડ રૂપિયા કમાઈ. આપણે જોઈ રહ્યા છીએ કે ટેક્સટાઇલ નવી પોલિસી આવી અને ટેક્સટાઇલની અંદર ખૂબ જ અત્યારે લોકો આમ કામ કરી રહ્યા છે અત્યારે સારી રીતે. એટલે ઘણું બધું અત્યારે થઈ રહ્યું છે. તો તમે વિચારો કે જ્યારે કોઈ કંપની આખા વર્ષમાં 30 કરોડ કમાય અને પહેલા ક્વાર્ટરમાં જ 29 કરોડ કમાય, તો આમાં શોર્ટ ટર્મમાં બી કંઈક મોટો ધડાકો થઈ શકે છે. તો તમારી પાસે આવો કોઈ સ્ટડી હોય કે જેમાં તમને લાગે કે કંઈક આગળ જતા કંઈક મોટી વસ્તુ થવાની છે, તો ચોક્કસપણે એક શોર્ટ ટર્મ કોલ લઈ શકાય કે જેની અંદર તમે આજે લો છો, પૈસા ચૂકવો છો, શેર તમારા ડીમેટ એકાઉન્ટમાં આવે છે, અને પ્રોપર ટાઈમે જ્યારે એ ન્યૂઝ બાર આવે છે રિઝલ્ટના સારા, તો તમે અત્યારે એને વેચી શકો છો. એટલે શોર્ટ ટર્મ ટ્રેડિંગ ઓનલી મારી સલાહ છે કે જો ડિલિવરી બેઝડ હોય તો જ, ઇન્ટ્રાડે નહીં. હું કહેતો જ નથી કે નેવર સેલ, ઇટ ડઝ નોટ મીન નેવર સેલ. આપણે હંમેશા સ્ટોક માર્કેટમાંથી આપણે એક વસ્તુ શીખ્યા જ છીએ કે આપણે અમુક ટાઈમે પૈસા બહાર કાઢવા જોઈએ, રાઈટ. હવે કયો ટાઈમ છે? ઇવન 59,000 છે. હવે કોઈ અત્યારે શરૂ કરે છે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટિંગ કરવાનું, તો અમુક લોકો જે છે એ લોકો આજની તારીખમાં પ્રોફિટ બુક બી કરતા હોય. કેમ? કારણ કે બહુ સસ્તા ભાવે લીધો હોય. જેને 25,000 લીધેલું છે એ 59,000 વેચવાનું બી છે, ભલે લાખ બી જવાનું છે, બરાબર. આપણે જેમ આપણી કેવી છે કે આપણને ખબર છે કે આગળ જતા આપણે ઘણું કરી શકીશું, આમ કરીશું, તેમ કરીશું, પણ આપણને આપણું જીવનની મર્યાદા બી ખબર જ છે કે લગભગ કોઈ 90-100 વર્ષ સુધી જીવી નથી એટ ધ મેક્સિમમ લેવલ. એટલે આપણે જે અમુક વખત જે વિચારતા આપણને લાગે કે 60-70 વર્ષ સુધીમાં આપણે વસ્તુ પૂરી કરીએ, રાઈટ. તો એ રીતે બી પ્રોફિટ બુકિંગ એક આપણી એજને લઈને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણને લાગે કે ના, હવે આપણે થોડીક એફડીઝમાં પૈસા નાખવા છે, તો ધીરે ધીરે એવું બી કરાય કે તમને અત્યારે સારું એવું અગર જો સ્ટોક માર્કેટમાં ગેન હોય, થોડોક ગેન એને ફિક્સ ડિપોઝિટ તરીકે કરી નાખો. અમુક તમે ગોલ્ડ લઈ શકો છો. થોડા વધારે પૈસા થયા હોય તો લેન્ડ લઈ શકો છો. લેન્ડ અત્યારે ઘણી મોંઘી થઈ ગઈ છે, એટલે થોડા વધારે પૈસા જોઈએ, પણ આ તો વાત છે કે અગર થોડા વધારે પૈસા હોય તો લેન્ડ બી લઈ શકાય છે. એવું હોવું જોઈએ કે આપણી મિડ એજ આવે ત્યારે આપણી પાસે ઘણી બધી પેસિવ ઇન્કમ હોવી જોઈએ. એટલે આપણી જે મિડ એજ કેવી કહી શકાય કે મે બી હું કહું 45 લેટ 45, તો તમને 4 થી 5 જગ્યાએથી પૈસા જો આવે તો તમને અત્યારે ખૂબ જ વધારે સારું અત્યારે ફાયદો થઈ શકે છે. 20-30% એલોકેશન ઇન ઇક્વિટી શુડ બી ધેર થ્રુ આઉટ યોર કરિયર. એટલે આપણે એવું માની ચાલીએ છીએ કે અત્યારે જ્યારે માણસ 30-40 વર્ષનો હોય તો 40-50% સુધી એ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરે તો ખૂબ સારું છે, બરાબર. આપણે એવું માની ચાલવાનું. પણ આપણે કહીએ કે અત્યારે જો અત્યારે આજની તારીખમાં જો કોઈ માણસ લગભગ 60 વર્ષનો હોય તો 20% થી 25% જેવું બી અત્યારે એનું ઇક્વિટી એક્સપોઝર રાખે
તો બી એ ખૂબ સારું છે. એ રાખવું તો જોઈએ જ. કેમ? કારણ કે એ આપણે પાસ ઓન કરી શકીએ છીએ. મેં હમણાં જ એક સ્ટોરી સાંભળી હતી કોઈની, કે કોઈ પાસે નેસ્લે પડ્યા હતા, ડીમેટ થયા નહોતા, ધીરે ધીરે કરતા એના બોનસ આયા, તો એ જણ પાસે અત્યારે 3000 નેસ્લેના શેર્સ છે, કે જે એના ફાધરે એના માટે, ફાધર ગુજરી ગયા પણ એમને અત્યારે લીધેલા હતા, તો 3000 એમની પાસે નેસ્લે અત્યારે પડેલા છે અત્યારે. જે એના જેને મળ્યા છે એના માટે તો એક લોટરી ટિકિટ જેવું થઈ ગયું. હવે એવું થયું કે બીકોઝ ડિમેટ નહોતા કે એ ટાઈમે હવે ડિવિડન્ડ બી ઘણું બધું હતું, એ બી અમને બધું મળ્યું અત્યારે. ઘણી મહેનત કરવી પડી. પણ એટલે હું માનું છું અત્યારે કે આપણે અમુક વસ્તુઓ લોંગ ટર્મ, જેમ આઈટીસી છે, તમે એને 20 વર્ષ ભૂલી જાઓ તો તમારે કશું જોવાનું નથી. ટીસીએસ છે, એ તમે 20 વર્ષ ભૂલી જાઓ તો તમારે જોવાનું નથી. બીજું શું તમારે કરવાનું છે કે તમારે હંમેશા રીશફલ કરવાનું. હવે આજની દુનિયા નથી રહી કે તમે એક જ વસ્તુને વર્ષો સુધી મૂકો. આપણે કીધું કે આઈટીસી ઓકે, ટીસીએસ ઓકે, બરાબર. પણ કોઈ નાની કંપની હોય તો વર્ષો સુધી કેમ ના મૂકી શકો? કારણ કે એમાં કોણ નવો હેર સંભાળે છે, એ લોકો કઈ જાતના એક્સપાન્શન કરે છે, એ લોકોના બધા જો પૈસા અગર પ્રોબ્લેમમાં આવે તો અગેન પાછા આપણો સ્ટોક માર્કેટનો પ્રાઇસ ડાઉન થઈ જાય. એટલે પ્રોફેશનલ કંપની હોય, જેમ લાર્સન એન્ડ ટોબ્રો છે અત્યારે, કે અત્યારે ટીસીએસ છે, રાઈટ, કે ઇન્ફોસિસ છે, એની અંદર તમે 10-20 વર્ષનો ગોલ લો, ઇટ ઇઝ ઓકે. પણ જે મિડ કેપ છે એની અંદર તમારે હંમેશા રિઝલ્ટ પર નજર રાખવી પડે. દર 3 મહિને વિચારવું પડે કે આમાં શું થઈ રહ્યું છે. અને તમને લાગે કે અત્યારે આપણે નથી અત્યારે રાખવા, તો એ ટાઈમે આપણે એ સ્ટોક્સને આપણે કાઢી નાખવા જોઈએ અને રીશફલ કરવા જોઈએ. સી વોટ ટુ અવોઇડ વેન બાઇંગ. સી ઘણી વાર એવું થાય કે હવે 59,000 પર હંમેશા વધારે સલાહ લોકો માંગતા હોય છે કે હવે હું શું લઉં. એ શેના માટે હોય છે? કારણ કે એક ફોમો, ફિયર ઓફ લુઝિંગ આઉટ. લોકોને શું લાગે અત્યારે કે આજની તારીખમાં અત્યારે બધા અત્યારે કમાઈ ગયા સ્ટોક માર્કેટમાં, આપણે જ રહી ગયા છીએ, એટલે આપણે અત્યારે લઈ લો. એટલે એ ટાઈમે આપણે ખોટું ડિસિઝન લેતા હોઈએ છીએ. આપણે નથી લીધું તો વાંધો નથી, પણ ધીરે ધીરે કરીને એસઆઈપી પણ સારી વસ્તુ લો, એ વધારે બેટર છે, રાધર દેન આપણે વિચારીએ કે ના આપણે ગમે તે રીતે અત્યારે લઈ લઈએ. કે આજની તારીખમાં કોઈ દિવસ એ લોકોએ એવી રીતે ઇન્વેસ્ટ ન કરવું કે જ્યાં એ લોકો એવી રીતે વિચારે કે અત્યારે એકદમ શોર્ટ ટર્મમાં એમને પૈસા મળી જશે, 3-4 ઘણા પૈસા થઈ જશે. સ્ટોક માર્કેટના જે બાદશાહ કહેવાય વોરન બુફે, એ વોરેન બુફેનો બી અત્યારે એવરેજ આપણે જોઈએ તો 28% જેવો રહ્યો છે અત્યારે, 27-28% CAGR, રાઈટ. એટલે આપણે 12-15% કન્સિસ્ટન્ટલી મેનેજ કરી શકીએ તો એ ખૂબ સારો છે. અને બીજી બી તમને વાત કહીશ કે વોરેન બુફે સાહેબ જ્યારે 50 વર્ષના થયા પછી એમનો પોર્ટફોલિયો વધારે મલ્ટીપ્લાય થયો. મેં લાસ્ટ ટાઈમ એક સ્ટોરી કીધી હતી કે ₹1 કેવી રીતે 56 કરોડ બને છે. તો એની જે મલ્ટિપ્લિકેશન ઇફેક્ટ આવે છે એ નોર્મલી અમુક ટાઈમ પછી વધારે આવતી હોય છે. એટલે જે લોકોની ઉંમર નાની છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સ્ટોક માર્કેટ બહુ ઇઝી વસ્તુ નથી, રાઈટ. અત્યારે કેવું છે કે ખૂબ જ રિસર્ચ કરવું પડે છે, ઘણી બધી વસ્તુઓ જોવું પડે છે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા. અને આપણે એ જોઈએ એના પછી બી એવું બની શકે કે કંઈક એવી વસ્તુ થાય કે જે આપણે ધારી ના. એટલે ફંડામેન્ટલ સ્ટડી એક મસ્ત છે. ઇવન આપણે સોનું, બધા કે ભાઈ ગોલ્ડ તો લઈ જ લેવાય, તો કોઈ તમને આઈને વેચે સોનું કે લાવો 75,000 તમને પ્યોર 999 આપું છું, તો બી આપણે ના જ લેવું જોઈએ કે આપણને ખબર છે ભાવ તો ઘણો ઓછો છે. એટલે ઇવન સોનું એક ખોટા ભાવે એક સારું ઇન્વેસ્ટમેન્ટ નથી હોતું, રાઈટ. અને જ્યારે માર્કેટ ખૂબ જ અત્યારે હીટેડ છે, હવે અત્યારે જ મારી પાસે પૈસા હોય ને આપણને લાગે કે ના માર્કેટ અત્યારે તો ખૂબ જ હીટેડ છે, તો અવોઇડ કરો. આપણે ધીરે ધીરે વિચારો કઈ વસ્તુ સારી છે, વિચારો કઈ કંપની આપણને થોડા સસ્તા પ્રાઇસમાં મળી રહી છે, કઈ આપણને થોડી વેલ્યુ આપી રહી છે. સસ્તો પ્રાઇસ એટલે એમઆરએફ બી સસ્તો હોઈ શકે છે, હું પ્રાઇસ વાઇઝ નથી કહી રહ્યો, પણ ફંડામેન્ટલ્સ વાઇઝ હું કહી રહ્યો છું કે આપણને શું થોડાક સારા ભાવમાં મળે છે, તો આપણે એ લેવાનો ટ્રાય કરી શકીએ છીએ. આપણે ઓકે, આપણે આવીએ છીએ હાઈ પી ઇઝ ફાઇન. તે હંમેશા આપણે શું શીખ્યા કે પી તો સૌથી ઓછો જ સારો, પણ અમુક વાર એવું નથી હોતું. અમુક વાર ઊંચા પી વાળી કંપની બી સારી હોય કે જો એનો ગ્રોથ ખૂબ જ જોરદાર હોય, રાઈટ. તો આમાં એવન્યુ સુપરમાર્કેટ, બરાબર. હું તમને ઘણા બધા એક્ઝામ્પલ આપીશ કે જેમાં ખૂબ જ હાઈ પી છે. અત્યારે ઝોમેટો લિસ્ટેડ થયો, અત્યારે ભાવ ભાગી રહ્યો છે. હવે કોઈને ખ્યાલ નથી આવતો કે આનો પી કઈ ક્યાંથી ગણાય, કારણ કે આ તો લોસ મેકિંગ કંપની છે, ઘણી ઉપર વેલ્યુએશન છે. તમે જુબિલન્ટ ફૂડ વર્ક્સ જુઓ કે આ ધારો કે ડી માર્ટ બી જુઓ તો હંમેશા મોંઘો જ હતો. એકચ્યુઅલી મને એક જણે કીધું હતું કે હવે આ શેર તો આ ભાવે વેચી જ નખાય.
મેં એમને સલાહ આપી હતી કે બીકોઝ કે મિસ્ટર રાધાકૃષ્ણ દામાણી જે સ્ટોક માર્કેટના બી એકદમ જે રાકેશ ઝુંઝુનવાલાના બી ગુરુ કહી શકાય, એમની આ કંપની છે અને એમને જે રીતે આખી આ એમની જે ફિલોસોફી છે ડીમાર્ટ ચલાવવાની એ ખૂબ જ જબરજસ્ત છે. એટલે આની અંદર જે ગ્રોથ આવશે ને તો પી ઓટોમેટિક ધીરે 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 કરતા ઓછો થશે. એટલે અમુક વાર એવું હોય કે જે બેસ્ટ વસ્તુ હોય, જે બેસ્ટ પેડિગ્રી હોય, જેમ આપણે કહીએ કે ભાઈ શાહરૂખ ખાનને સાઇન કરવો છે તો શાહરૂખ ખાન તો 20 કરોડ માંગશે જ કે 50 કરોડ માંગશે જ, પણ આપણે એકદમ એક સાઈડ એક્ટર લઈએ તો એ 5 લાખમાં બી આવી જશે. એટલે આપણે કઈ સ્ટોરી જોઈએ છે એના પર આ બહુ નક્કી થાય છે. ક્વોલિટી ઓફ ધ પ્રમોટર્સ, ગ્રોથ આર ધ મેઇન પેરામીટર્સ. આપણે શાહરૂખ ખાનનું મૂવી લઈએ તો શાહરૂખ ખાન હોય તો એવું હોય તો કે 100 કરોડનું થશે જ, રાઈટ? એટલા માટેનો ભાવ આટલો હોય છે, રાઈટ? હવે આપણે કોઈ આમ એકદમ સસ્તા મૂવીને આપણે એ કરીએ તો એ ઓપનિંગ નથી મળતું એને. એટલે અમુક વખત જેની પાછળની લોકોની એક હિસ્ટ્રી હોય પ્રમોટર્સની જોરદાર કામ કરવાની, તો એ લોકોના આપણે મેં જોયું છે કે એની અંદર ઇવન હાઈ પી ઇઝ ફાઇન. બરાબર. હવે આપણે આવીશું ઇનવિન્સિબલ લિસ્ટ પર. આપણે દરેક વસ્તુને હું તમને થોડું સમજાવીશ. હવે આ કોઈ રેકમેન્ડેશન નથી, મારી પાસે હોઈ બી શકે છે, નથી બી હોઈ શકતા, અમુક નહીં બી હોય અંદર. પણ કેવી રીતે આખી આપણે આ સિનોપ્સિસ કેવી રીતે કરવું, કેમ આ ઇનવિન્સિબલ છે, કેમ આને કઈ ના થાય, કેમ આ 2025માં સારા થશે, એને હું એક એક કરીને આપને સમજ પાડીશ. તો પ્રથમ આપણે કોલ લઈએ CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી જે છે આ દરેક જેનું ડીમેટ એકાઉન્ટ ખુલે છે. હજુ LIC નો IPO આવવાનો બાકી છે. અને આપણે અત્યારે અગર જોઈએ ને તો આપણા 100% પોપ્યુલેશનમાંથી ફક્ત 4-5% લોકો બી નથી કરતા સ્ટોક માર્કેટનું કામ. આગળ જતા જ્યારે આપણું કન્ટ્રી ડેવલપ થશે, આપણે અમેરિકામાં વાત કરીએ તો 40-50% લોકો સ્ટોક માર્કેટમાં ડિરેક્ટલી ઇનડિરેક્ટલી અફિલિએટેડ છે. તો CDSL તમે જુઓ કે એને ઓટો મોડ પર જ ક્લાયન્ટ વધવાના છે. કેમ? કારણ કે NSDL CSDL સિવાય તો કોઈ છે જ નહીં. એટલે એનો ઓટો મોડ પર કામ વધશે તો ધીરે ધીરે કરતા આનો ભાવ બી વધશે. ભાવ તો ઘણો ફાસ્ટ વધી રહ્યો છે, પણ વાત છે અત્યારે કે એક CAGR એનો આવતો જ રહેશે ફોર ધ નેક્સ્ટ કપલ ઓફ યર્સ. આની અંદર કોઈ જાતનો પ્રોબ્લેમ થવાનો નથી, કારણ કે તમે અત્યારે ખાતા બી એવી રીતે જગ્યાએ રાખશો કે જ્યાં તમારી પોતાની બી તમને સેફટી લાગતી હોય. બરાબર. ઓકે, વી કમ ટુ ડોક્ટર લાલ પેથ. ડોક્ટર લાલ પેથ એક સારા ભાવે લિસ્ટ થઈ હતી. પછી આપણે આજે મહામારી આવી અને હજુ બી કેવું છે, એવું કહેવાય છે અત્યારે કે કોરોના એક ગયું, આગળ જતા બી કંઈક બીજું આવશે, એના પછી બી કંઈક આવી શકે. આપણે હંમેશા તૈયાર રહેવાનું છે, પર્સનલ હાઇજીનને લઈને બી અને આપણા ટેસ્ટ લઈને બી. તો ડોક્ટર લાલ પેથલેબ જે છે એ લોકોનું બહુ યુનિક, એ લોકોનું કલેક્શન સેન્ટર્સ છે. એ લોકો બહુ સારી રીતે સર્વિસ પૂરી પાડે છે કે જેમાં આપણે પૂરેપૂરું ધ્યાન રાખીને આપણા બધા આખું આપણી હેલ્થ ચેકઅપ થઈ જાય છે. બરાબર. એટલે આની અંદર કેવું છે કે આ કંપની કેવી છે કે જે અત્યારે એવું કોઈ ડિસ્ટ્રપ્શન ના થઈ શકે એની અંદર, કે 2025 પહેલા એવું કંઈક થઈ જાય, ભાવ ઘટી જાય. આખું જનરલ માર્કેટ ઘટી જાય તો વાત જુદી છે. બાકી આ કંપની અહીંયાથી યર ઓન યર ગ્રોથ અને મારા હિસાબે પ્રાઇસ રાઇઝ ફોર ધ નેક્સ્ટ 5 to 7 years મને બહુ સારી રીતે દેખાઈ રહી છે. અને બ્રાન્ડ તરીકે બી બહુ જોરદાર છે, રાઈટ? એક આપણે એવું બી જોવું પડે કે આ બ્રાન્ડ છે કે નથી. તો ડોક્ટર લાલ પેથલેબ એક બ્રાન્ડ છે, એ નામથી લોકો ટેસ્ટ કરાવવા જાય છે. ઓકે, આઈટીસીમાં આપણે ડિસ્કશન કર્યું કે એનું જ્યારે FMCG અત્યારે સરસ રીતે ગ્રોથ થઈ રહ્યું છે. પ્રોબ્લેમ ક્યાં છે એનો કે એના જે માર્જિન્સ છે એ ખૂબ દબાયેલા છે ઇન FMCG. સિગરેટ લોકો ખરાબ રીતે જોવે છે કે ESG ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે, એ લોકો ફંડ પાછા ખેંચી રહ્યા છે, રાઈટ? પણ છેલ્લે આપણે જોઈએ છે કે આઈટીસી એટલી મોટી કેશ કાઉ છે કે એના એકલાના પ્રોફિટ અને બાકી બધા FMCG કંપનીના પ્રોફિટ તમે પ્લસ કરો એક જ છે. તમે આઈટીસી 100 કરોડ કમાતું હોય તો તમે હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે આ બધાને કરી નાખો પ્લસ તોય 100 કરોડ કમાતા હશે. એટલે આઈટીસી એક જાયન્ટ છે જેને મારા હિસાબે ડિફિકલ્ટ છે અત્યારે થવું, પણ એને જુદા જુદા વર્ટિકલ્સમાં ડિવાઈડ થઈ જાય, એ બધું લિસ્ટ થાય તો આની બહુ મોટી અત્યારે વેલ્યુ થશે. અને મને પોતાને લાગે છે કે આઈટીસી ઇન્ફોટેક આ પહેલી કંપની આમાંથી બહાર આવશે, એવું મારું પર્સનલી માનવું છે. એટલે આઈટીસી હું ખૂબ જ બુલિશ છું. મારા તો બહુ ઊંચા ટાર્ગેટ્સ છે, કારણ કે મને લાગે છે કે હું 20 વર્ષ માટે રહીશ. પણ અહીંયાથી આ ખૂબ જ વેલ્યુ બાય છે. ઓકે, HDFC લાઈફ ઇન્સ્યોરન્સ આ બી એક મોટી બ્રાન્ડ છે, બીકોઝ HDFC ની પ્રોડક્ટ છે. કંપની સસ્તી નથી, પી હાઈ છે. હમણાં એ લોકોએ એક્સાઇડનો ઇન્સ્યોરન્સ ખરીદ્યો 2.5 ટાઈમ્સ છે. નોર્મલી લોકો કહેતા હતા કે 1 ટાઈમ આપી શકાય, પણ લોકો એ નથી સમજતા કે એને 2.5 ટાઈમ આપ્યા તો એની બી HDFC ની પરસીવ વેલ્યુ એટલી થઈ ગઈ આમ તો.
એટલે HDFC લાઈફ છે, SBI લાઈફ છે, ICICI લોમ્બાર્ડ છે, આ બધી કંપનીઝ અત્યારે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ કરી રહી છે. ઇન્સ્યોરન્સ એક બહુ જ નેસન્ટ સ્ટેજ પર છે. નેસન્ટ એટલે કેવું કહી શકાય કે ગામડાઓમાં પેનિટ્રેશન નથી, લોકો મેડિક્લેમ લેતા નથી હોતા, લોકો ઇન્સ્યોરન્સ લેતા નથી હોતા. પણ બીકોઝ ઓફ હંમેશા લોકો છે ને બીકના લીધે આપણે ભગવાનમાં કાં તો શ્રદ્ધાના લીધે માનતા હોઈએ, કાં તો એક બીકના લીધે માનતા હોય કે કંઈ ખરાબ ના થાય, રાઈટ? આ ઇન્સ્યોરન્સમાં બી એવું જ છે અત્યારે કે આપણે શ્રદ્ધા તો કરતા આપણને એવું લાગે કે સારું હવે આ કોવિડ જેવું કંઈક આગળ થયું તો આપણે શું કરીશું બધા. તો એ ટાઈમે લોકોને થાય કે આપણે ઇન્સ્યોરન્સ હોય તો આપણે પ્રીમિયમ તો ભરવાનું છે 5,000, તો કંઈક થયું તો આપણને 2 લાખ મળે તો ફેમિલીને વાંધો ના આવે, કારણ કે એ ટાઈમે આપણે 2 લાખ ક્યાંથી લેવા જઈશું. તો HDFC લાઈફ ઇન્સ્યોરન્સનો આપણો જે રનવે છે આગળનો, એ ખૂબ જ સરસ છે અને આગળ જતા એ ખૂબ જ સારો પરફોર્મન્સ આપી શકશે એવું મને પૂરેપૂરું લાગે છે. અને 2025 સુધી એ ક્યાંનું ક્યાં પહોંચી જશે એઝ અ કંપની. યુનાઇટેડ સ્પિરિટ્સ આપણે હમણાં જ ડિટેલમાં જ આખી વાત કરી હતી, એટલે હું ફરી નહીં કહું. ગોદરેજ એગ્રોવેટની વાત કરી, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કંપની. અગેન કેવિયટ કે આ કંપનીમાં અમુક ઇન્વોલ્વ છે ઇન ધ સેન્સ કે આ લોકોનું એક ડિવિઝન છે કે જે નોનવેજ ફૂડ બનાવે છે, એટલે દરેક આમાં લોકો ઇન્વેસ્ટ નથી કરતા. પણ જસ્ટ એઝ અ બીકોઝ મને લાગે છે પોતાને કે આ એક ઇન્વિન્સિબલ લિસ્ટમાં છે, કારણ કે આ લોકોનું સૌથી મોટું કામ છે એકચ્યુઅલી એ લોકો ક્રોપ કેમિકલ્સ બનાવે છે, ફૂડ બનાવે છે, પામ ઓઇલ બનાવે છે, ઘણું બધું કામ કરે છે. અને લોકોની ડેરી ખૂબ સારી છે. એ લોકો ઘી, લસ્સી, એટલે એ લોકોના જુદા જુદા વર્ટિકલ્સ છે, જેના લીધે આ કંપની ખૂબ જ સારી પ્રગતિના પંથે છે. ગોદરેજ ગ્રુપ અવારનવાર સ્ટોક માર્કેટમાંથી આ શેર લે છે, એટલે આ ખૂબ સારો એક શેર છે એઝ અ ઇન્વિન્સિબલ બ્રાન્ડ બી ખરી અને મલ્ટીબેગર બી ખરો. હવે જે લોકો ગોદરેજ ના લઈ શકતા એના માટે એક એવી ઓલ્ટરનેટ કંપની છે જ્યુબિલિયન્ટ ઇન્ગ્રેવિયા. એક્સલન્ટ કંપની, ક્લીન કંપની છે. આ લોકો બી બધું જેવું કરી રહ્યા છે. એ લોકોની જે જોશો BSE કે NSE પર, તો એ લોકોના એટલા બધા એક્સપાન્શન 23-24 ની અંદર, તો આ ઘણી મોટી કંપની થઈ જશે એવું મારું પોતાનું માનવું છે. અહીંયાથી વધી જ રહી છે કંપનીનો. EPS આપણે પી જોઈએ તો થોડોક ઊંચો છે, પણ એ જોવાની જરૂર નથી. ઇવન આ પ્રાઇસથી ઇન્વેસ્ટ કરવા જેવો છે. આગળ જતા આનો જે કેશ ફ્લો ને બધું છે એ ખૂબ જ સરસ થશે અને અહીંયાથી ગ્રોથ જબરજસ્ત લાગે છે. એવી કોઈ વસ્તુ નથી લાગતી કે એના લીધે આનો ભાવ ઘટી જાય. આપણે એક જ કેવિયેટ છે કે જનરલ માર્કેટ કોઈક એવી વસ્તુ થાય અને ઘટી જાય તો આ ઘટી શકે, બાકી અત્યારે અહીંયાથી આ કંપનીનો ગ્રોથ ચાલુ ચાલુ રહેશે. સેમ વિથ HCL ટેક. આપણે ધારો કે TCS છે, વિપ્રો છે, ધારો કે HCL ટેક છે, વિપ્રો, TCS, તમે કશું બી લઈ શકો છો આની અંદરથી. IT કંપનીનું ભવિષ્ય ખૂબ જ સારું છે આવનાર 3 વર્ષ માટે, કારણ કે યુએસની સરકાર બદલાઈ ચૂકી છે અને આજની તારીખમાં એ લોકો IT પર કાફી એવું જોર આપી રહ્યા છે અત્યારે. એટલે આપણે અગર જોઈએ તો આ બધી કંપનીઝ એક સારો CAGR ગ્રોથ આપી શકશે ફોર ધ નેક્સ્ટ કપલ ઓફ યર્સ ની અંદર. બર્ગર કિંગ, અગેન આ જે ચેન્જ આવી છે અત્યારે, એને ઇન્ડોનેશિયન કંપનીને લઈ લીધી છે. અને આપણે જો જ્યુબિલન્ટમાં કેવું થયું કે જ્યારે આ ભાવ ખુલ્યો એના પછી આ ભાવ 10 ટાઈમ ગયો, તો બર્ગર કિંગમાં સેમ જ થઈ રહ્યું છે. અત્યારે 160 નો ભાવ છે અત્યારે, અને 160 નો મને પોતાને એવું લાગે છે કે આ 500 થતા બી વાર ન લાગે અમુક વર્ષોની અંદર. કેમ? કારણ કે એ લોકો એવર એક્સપાન્ડિંગ છે. આ લોકોના જેટલા સ્ટોર ખુલે છે એ લોકોની વેલ્યુએશન એ રીતે હોય છે. આ બધાનો પ્રોફિટ લોસ પર વેલ્યુએશન નથી હોતું, એ લોકોની રીચ કેટલી છે. ઇન્ડિયા એક કન્ટ્રી એવું છે કે અત્યારે તમે મેકડોનાલ્ડ જોશો અત્યારે, તો મહેસાણા જેવા ગામની અંદર બી ફૂલ હોય છે, લાઈનો લાગતી હોય છે. કેમ? કારણ કે એ લોકોને 20-25 રૂપિયામાં એક ઇન્ટરનેશનલ ક્વોલિટીનું બર્ગર ખાવા મળે છે. એટલે જે લોકો રીચ આપી શકે છે, હંમેશા અત્યારે જે ફૂડ ચેનની અંદર કેવું છે, કન્સિસ્ટન્ટ ક્વોલિટી અને રીચ. તો બર્ગર કિંગ બીકોઝ આ લિસ્ટેડ છે, ઇવન મેકડોનાલ્ડ બી લિસ્ટેડ છે અત્યારે, તો એ અત્યારે એ રીતે આપણે જોઈએ તો આપણને અત્યારે ઘણું સારી વેલ્યુ મળે છે. એટલે આ એક શોર્ટ સિનોપ્સિસ હતી. આમાં ઘણી બધી ફાર્મા કંપનીઝ બી આવી શકે છે, ઘણી બધી કંપનીઝ આવી શકે છે કે જે અહીંયાથી, જેમ ટાટા મોટર બી બને અત્યારે લાગે છે કે એ અત્યારે એક એવા પાથ પર છે કે જે અહીંયાથી બહુ મોટું એનું કામ થઈ શકે છે, બીકોઝ કે લોકો બહુ સારી રીતે ટેકનોલોજીકલ ચેન્જીસ લાયા છે. એટલે આપણે પાછા આવીએ આ પ્રેઝન્ટેશન પર, તો જે આપણું વિઝન 2025 છે, આપણે અચીવ એવી રીતે કરવું છે મારા મત અનુસાર કે આપણે 2021માં છીએ, ઇન્ડેક્સ 59,000 પર છે. એવું બની બી શકે છે કે આપણો વચ્ચેના એકાદ વર્ષ એવું બોરિંગ જાય કે ઇન્ડેક્સ કદાચ 59 નો 57 થાય, 50,000 થઈ જાય. આપણે બધા વિચારીએ કે સ્ટોક માર્કેટ અત્યારે કામનું નથી રહ્યું, કંઈક બીજું કરીએ અત્યારે, પાછું અત્યારે કંઈક નવામાં પૈસા નાખીએ. પણ એ ટાઈમે બી અગર આપણે પૈસા SIP તરીકે બી નાખતા રહીશું, તો હું બહુ શ્યોર છું કે 2025માં
હજુ ઇન્ડેક્સ ઘણો જ ઊંચા લેવલ પર કનકભાઈ આપનો મ્યુટ થઈ ગયો, સોરી. ઓકે યસ આઈ યસ વી થિંક કેન હવે હિયર. હા યસ યા યસ, થેન્ક યુ. થેન્ક યુ. તો હું માનું છું અત્યારે કે 2025માં 2027માં હજુ ઘણી મોટી તેજી આવવાની બાકી છે. અને જે આપણે હજુ વિચારીએ છીએ, આપણે પહેલા કોઈ નહોતું વિચારતું કે આટલા કોવિડ પછી 1.5 વર્ષમાં ઇન્ડેક્સ બી 60,000 નજીક આવશે. તો એવું બન્યું છે અત્યારે કે આપણે 59,000 પર ઓલરેડી આવી ચૂક્યા છીએ. હવે એ 60,000 થી એવરીથિંગ ઇઝ અ નંબર. આપણે બહુ નંબર, આપણે આપણું ગ્રોથ કેવી રીતે કરીશું, પહેલી આપણી મેન્ટલ શાંતિ અને પરિવારની શાંતિ એ ખૂબ અગત્યની વાત છે. કારણ કે નોર્મલી મેં જોયું છે કે સ્ટોક માર્કેટમાં એવું બનતું હોય છે કે બીકોઝ કે આટલા બધા ચડાવ ઉતરાવ આવતા હોય છે એટલે ઘણા લોકોને હેલ્થ કન્સર્ન બી થઈ જતા હોય છે. કેમ? કારણ કે એ લોકો ખૂબ મોટું કામ કરતા હોય છે, એફએનઓ કરતા હોય છે, આવું કરતા હોય છે. તો એ બધી વસ્તુઓ મારા દ્રષ્ટિએ અવોઇડ કરીને તો બી તમને સારા રિટર્ન મળવાના જ છે. એટલે આપણે એવું ના કરવું જોઈએ કે વધારે પડતા બુલિશ થઈ અને એવા એફએનઓ કોલ કરી નાખીએ કે જેનાથી આપણી પોતાનું ઊંઘ ના આવે ને આપણે ડાઉ જોન્સ જોવું પડે. મારા માટે ઇન્ડિકેશન એ છે કે કોઈ દિવસ કશું જોવું જ નહીં. કંપની આપણે એવું વિચારવાનું છે કે દરેક કંપની ચાલવાની છે બરાબર પોતાની રીતે. તો ધારો કે સીડીએસએલ છે, ડાઉ જોન્સ જોતી છે નહીં, ડોક્ટર લાલ પેથરી ડાઉ જોન્સ જોતી નથી. તો દરરોજ શું નવા ભાવ પડતા હોય, તો ઇટ ઇઝ અ માર્કેટ સેન્ટિમેન્ટ, આપણા પોતાના સેન્ટિમેન્ટ પરથી જ આખું નક્કી થતું હોય છે. એટલે આપણે મેઇન વિચાર છે કે આપણે અગર થોડું લોંગ ટર્મ વિચારીશું, લોંગ ટર્મમાં મારી ડેફિનેશન ઇઝ 3 years. હું બહુ લાંબુ નથી કરતો 20 વર્ષ, પણ 2-3 years તો તમને સારા એવા પૈસા મળી શકે છે. એટલે જ મારું ટાઇટલ હતું કે લિસ્ટ ઓફ 2025. આપ ઇવન આ બધા સ્ટોક્સ જે મેં રેકમેન્ડ કર્યા, બરાબર, અગેન તમે અત્યારે એક ડિસ્ક્લોઝર તરીકે બી આપણે જોવાનું છે અત્યારે કે પોતાનું ડ્યુ ડિલિજન્સ કરવું જરૂરી છે. આમાં મેં કોઈ બી વાત કરી હોઈ શકે, મારી પાસે હોય તો કદાચ હું બાયસ હોઈ શકું છું, બરાબર. હું ફક્ત લોંગ ટર્મ ઇન્વેસ્ટર છું. હું નોર્મલી ટ્રેડિંગ કરતો નથી. ટ્રેડિંગ ક્યારે થયું હોય કે આપણે લીધા હોય અને ભાવ ખૂબ વધી ગયો હોય તો આપણે વેચી કાઢ્યા હોય તો કદાચ એ ટ્રેડિંગમાં ગણા. હું કોઈ દિવસ ટ્રેડિંગ કરતો નથી. નોર્મલી જે સારી એવી મોટી, આ બધી તમે જોશો તો આ બધી જે અત્યારે સ્ક્રિપ્ટ છે એ મોટી છે. એટલે કોઈ માણસ આની અંદર એવું નથી કરી શકતું કે પોતાના 1,000-5,000 શેર વેચીને કોઈ પ્રાઇસને બી ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. એટલે નોર્મલી આપણે એવું કરવું જોઈએ કે 2-3 વર્ષ માટે લઈ અને થોડી શાંતિ જાળવીશું તો આપણને બહુ સારી રિટર્ન મળશે. હવે અગેન આઈ હેન્ડ ઇટ ઓવર ટુ પ્રણવભાઈ. આપણે ક્વેશ્ચન આન્સર્સ કોઈક હોય તો આપણે અંદર એડ્રેસ કરીશું. Thank you, Janakbhai. Excellent presentation, and I would really appreciate કે તમે example, no doubt, stock સાથે, logic સાથે અને examples આપ્યા અને એનું logic આપ્યું. I would like you to elaborate on ITC. મારું પોતાનું એક મોટું હોલ્ડિંગ છે એટલે હું ખાસ પૂછું છું, તમે લોંગ ટર્મ જે બોલ્યા અને 20 વર્ષ પણ બોલ્યા, તેનું લોજિક શું છે? ઓકે, એક તો થેન્ક યુ ફોર ધ કાઇન્ડ વર્ડ્સ સમીરભાઈ. હવે આઈટીસીમાં મારું બી મોટું રોકાણ છે અત્યારે. એકચ્યુઅલી મેં 166 લીધા હતા આ શેર અને સારી એવી ક્વોન્ટિટી લીધી હતી. એટલે મને લાગે છે મને ડિવિડન્ડ બી સારું મળ્યું. સેકન્ડલી આપણે જોયું છે કે આઈટીસી નોર્મલી જ્યારે ધારો કે મારા માટે 166 થી લઈને 200 વોઝ વેરી ઇઝી, બહુ જલ્દી આવ્યો. પછી 200 થી લઈને 210 થી લઈને પાછો 200 થી લઈને પાછો 210 થી પાછો 200. લોકો એવા કંટાળ્યા છે અત્યારે, એટલે લોકોને એક તો જોઈતો નથી. સેકન્ડલી હવે આપણે વાત કરીએ છીએ કે આમાં શું બની શકે. આમાં એવું બની શકે કે આનો ભાવ 1000 બી થઈ શકે છે. હું તમને રીઝન બી આપું. તમે હિન્દુસ્તાન યુનિલિવર, તમે એક ગ્રાફ એનો જોશો તો એવું બન્યું છે કે 5-5 વર્ષ સુધી હિન્દુસ્તાન યુનિલિવર ચાલ્યો જ નથી. તમે અગર 2003, 4, 5 ની વાત કરો, 6, 7, 8, 2008 સુધી ચાલતો જ નથી. અને પછી એવું શું બન્યું છે અંદર, એ બધું સરખું જ રહ્યું છે અંદર. પછી એવું બન્યું કે સીધો એ 10 ગણો વધી ગયો. આઈટીસીમાં બી સેમ જ વસ્તુ છે કે એ લોકો પાસે એટલા બધા વર્ટિકલ છે અને એનો પ્રોફિટ એટલો બધો હ્યુજ છે અત્યારે કે તમે દરેક કંપની જે આજની તારીખમાં તમે મૂકો છો એક સાઈડ પર, જે બી અત્યારે એફએમસીજી છે અને આઈટીસી નો નફો એ લોકો કરતા વધારે છે. એટલે હું એવું માનું છું કે જ્યારે આ કંપની જુદા જુદા ડિવિઝનમાં આવશે,
જે આઈટીસી ઇન્ફોટેક મને લાગે છે પહેલો બાર છૂટો પડશે, કારણ કે એ બહુ ઇન્ટિગ્રેટેડ નથી આ લોકો જોડે. આઈટીસી ઇન્ફોટેક એક જુદી લિસ્ટેડ કંપની કરી જ શકે છે લોકો. એક સ્વાદ આપશે એ લોકો, અને એમાંથી જે વેલ્યુ વધશે એ આઈટીસી ને પ્રેરિત કરશે કે આપણે અત્યારે ધીરે ધીરે કરતા બધું છૂટું પાડીએ. તે આઈટીસી ભદ્રાચલમ છે, એ લોકો પેપરના બાદશાહ કહેવાય. એ લોકો ભદ્રાચલમ પેપર એ લોકો આની જોડે મર્જ કર્યું હતું. હવે એ લોકોનું આપણે જે એફએમસીજી કહીએ છીએ અત્યારે, તો તમે જુઓ તો એ લોકોના સનફીઝ બ્રાન્ડ ઓફ બિસ્કિટ્સ બધું સરસ ચાલે છે અત્યારે. એમની દરેક વસ્તુ આપણે જોઈએ તો આઈટીસીની અત્યારે ઇવન આપણે વિપ્રોની જે આપણે જે અત્યારે વિમકો સોરી, કે જે આપણે દિવાસળી વાપરીએ છીએ એ બી આઈટીસીની છે અત્યારે. એ લોકો અત્યારે નવા મસાલાની એક કંપની લીધી છે. તો આ લોકો અત્યારે કોન્સ્ટન્ટલી એક્વિઝિશન કરે છે, કારણ કે આ લોકો પાસે એટલા બધા કેશ ફ્લો છે. હું માનીને ચાલુ છું કે આનો એફએમસીજી ડિવિઝન આગળ જતા ખૂબ જ પ્રોફિટેબલ બનશે, એના માર્જિન વધશે, છૂટું પડશે આખી કંપની. એટલે હું કહું છું કે આમાં લોંગ ટર્મમાં એવું વેલ્યુએશન આવશે કે આપણે ચક્કર ખાઈ જઈશું. હું પોતે જનકભાઈ એક પ્રિન્ટિંગ ઇંક્સ વેચું છું. બરાબર. એટલે જે એફએમસીજી ગુડ્સ કહીએ, પછી એમાં બાલાજી વેફરે આવી જાય ને બધી. આઈ ડોન્ટ નો તમે આઈટીસી ની કોઈ બી એફએમસીજી પ્રોડક્ટ ખાવાની લેશો અને એનું તો એની ક્વોલિટી, ટેસ્ટ અને એનું પેકેજિંગ જોશો તો બ્રિટાનિયા કે નેસ્લે નો કે કેડબરી આઈ એગ્રી વિથ યુ. એટલી સુપર એની પેકિંગ છે. એટલા માટે આઈ એમ બુલિશ. હું 183 એન્ટર થયેલો છું 8 મહિના પહેલા. હા, એટલા માટે. અને તમે કીધું એમ 200 થી 215 માં તો બહુ રમ્યો. એટલે આપણને થાય કે શું કરવું, નફો કરીને નીકળી જઈએ કે શું કરવું. પણ હવે આજે જ મેં કહ્યું કે ભાઈ વિચારીએ, પણ હવે આફ્ટર લિસનિંગ ટુ યુ આઈ વુડ હોલ્ડ ઓન એનીવે. થેન્ક યુ વેરી મચ. હા, થેન્ક યુ સમીરભાઈ. પ્રણવ પ્લીઝ ટેક ઓવર. લોકોના ક્વેશ્ચન. હા, પહેલા ચેટ બોક્સના હું કહી દઉં. સિદ્ધાર્થભાઈ શાહ લખે છે વેરી ક્લિયર થોટ્સ એન્ડ વ્યૂઝ, અને એમનો ક્વેશ્ચન છે ચાઇના +1 વિચ કંપનીઝ વિલ બેનિફિટ. મારા હિસાબે જેટલી બધી જે અત્યારે કંપનીઝ ચાઇના ની અંદર જેટલા બધા લોકો અત્યારે કામ કરતા હતા, એ લોકો હવે ઓલ્ટરનેટિવ શોધી રહ્યા છે. એટલે કેવું, હંમેશા આપણો પૈસો બચતો હોય ચાઇના જોડે કામ કરીને, તો હું નથી માનતો કે કોઈ કહેશે કે ના, હું અત્યારે મારું દિલ એવું બની ગયું કે ના, હવે હું ચાઇનાનું નહીં લઉં. પણ એ લોકો હંમેશા લોકો શું કરતા થઈ ગયા છે, જે મોટી કંપનીઝ, જે હું અત્યારે કંપની વિઝિટ કરતો હોઉં ત્યારે જાણવા મળે છે કે એ લોકો ચાઇના ઉપરાંત એક બીજા દેશમાંથી એ લોકો શરૂ કરી દે છે. ધારો કે 50% ચાઇનાનું લેતા હોય, 60% ચાઇના લેતા હોય, 40% એ લોકો બીજી જગ્યા ઊભું કરે છે, જેના લીધે એમને કોઈ જાતના પ્રોબ્લેમ પછી પડે નહીં. તો એમાં ઇન્ડિયાની અંદર જે અત્યારે સ્પેશિયાલિટી કેમિકલ્સ છે, મને યાદ છે કે આપણે લાસ્ટ ટાઈમ પ્રેઝન્ટેશનમાં દીપક નાઇટ્રાઇટની વાત થઈ હતી. તો દીપક નાઇટ્રાઇટ 200 રૂપિયાનો મારા હિસાબે 2500 રૂપિયા આવ્યો, 10 ટાઈમ્સ થઈ ગયો. અને આપણું પ્રેઝન્ટેશન લાસ્ટ 1 વર્ષની અંદર જ હશે. તો હું માનું છું કે આવી ઘણી બધી કંપની છે, વેલિયટ ઓર્ગેનિક છે, વિનતી છે. તો આવી ચાઇનાની અંદર હજુ આપણે જોઈએ તો સ્પેશિયાલિટી કેમિકલ્સ હજુ બી આગળ જતા એક બહુ મોટો હિસ્સો બનશે. તો મારું માનવું છે કે આ સેક્ટરમાં થોડી શોધખોળ કરીને કંપની અગર તમે કોઈ પસંદ કરશો તો તમને ચોક્કસપણે ફાયદો થશે. લલિતભાઈ મહેતા પૂછે છે ઇન્ડિયા ચાઇના પ્રોબ્લેમ, એટલે એનાથી કઈ તમે આમ તો આન્સર આપી સોરી, દીધો. તમારો અગર એવું હોય કે ઇન્ડિયા ચાઇના પ્રોબ્લેમ કશું થવાનું નથી. આ બધામાં કેવું છે અત્યારે કે જેટલી વાર આપણે જોઈએ છે કે પ્રોબ્લેમ એના લીધે માર્કેટ તો ઘટતું છે નહીં, પહેલી વાત. બીજી વસ્તુ કે આપણે કોવિડનો પ્રોબ્લેમ જોયો, ઇન્ડિયા ચાઇનાનો પ્રોબ્લેમ જોયો. એકાદ બે વોર બી થઈ શકે છે, એવું નથી થવાનું, અને માર્કેટો 10,000 પોઈન્ટ ઘટી શકે છે. પણ અગર આપણે લોંગર રન જોઈએ તો આપણને એ પ્રોબ્લેમ ક્યારે આવશે તો આપણને તો ખ્યાલ નથી આવવાનો. એટલે હું માનું છું કે તમે નિશ્ચિંત રીતે સારી વસ્તુ લેતા રહો, જેને કોઈ કનેક્શન નથી. ધારો કે CDSL ને ઇન્ડિયા ચાઇના અગર વોર બી થાય તો બી પ્રોબ્લેમ નથી અંદર. અને આજની તારીખમાં ભારતની રેપ્યુટેશન એવી છે વર્લ્ડ ઓવર કે આપણે લોકો એવા છીએ કે આપણે સામેથી કોઈ હુમલો નથી કરવા જતા. આપણે ફક્ત આપણી ટેરિટરી બચાવવા માટે જ કંઈ કરતા હોય છે. અને એ અમેરિકા, રશિયા, એ બધા ખબર છે, બધાને જ. અને UN ને બી ખબર છે કે ઇન્ડિયા એક એવો દેશ છે કે કોઈ દિવસ કોઈ બીજાની 1 ઇંચ જગ્યા બી લેતા નથી.
એના માટે નથી ઝઘડતા હતા. આપણે ફક્ત આપણા પોતાના જ હિતમાં આપણા પોતાના કન્ટ્રીને જ પ્રોટેક્ટ કરતા હોઈએ છીએ. નોર્મલી એવું થાય કે જ્યારે કોઈ વસ્તુ થોડો મોટો સ્કેલ થાય ત્યારે બીજા જે મજબૂત નેશન છે એ ઇન્ડિયાની જ સાઈડ લેશે. આશીષભાઈ અને પ્રજ્ઞેશભાઈ કહે છે થેન્ક યુ ફોર એક્સિલન્ટ પ્રેઝન્ટેશન, ક્લિયર્ડ મેની લોંગ ટર્મ વ્યૂઝ. થેન્ક યુ જનકભાઈ. મોસ્ટ વેલકમ. હા જનકભાઈ, હું એક ક્વેશ્ચન પૂછું. શ્યોર શ્યોર. તમે આઈ થિંક લાસ્ટ ટુ લાસ્ટ આપણા વેબિનારમાં અનુપ એન્જિનિયરિંગ રેકમેન્ડ કર્યો હતો અને તમે કહ્યું હતું કે 800 તો બહુ સરસ ભાવ આવી જ જશે શોર્ટ ટર્મમાં. અત્યારે હવે ઓલમોસ્ટ 1100 થઈ ગયો છે, તો અનુપ એન્જિનિયરિંગ વિશે તમારા શું વ્યૂઝ છે? અગેન ડિસ્ક્લોઝર, આ મારો ઇન્ટરેસ્ટ છે એમાં, અને એ 400 રૂપિયા તો તારે લાગતું હતું કે ખૂબ જ સારો છે, કારણ કે એની ઓર્ડર બુક ખૂબ મોટી હતી. હવે ધીરે ધીરે કરતા હવે 1100 આવ્યો છે, અને હું માનું છું કે અનુપ એન્જિનિયરિંગ એઝ અ કંપની જ વેચાઈ જશે. એવી ઇન્ફોર્મેશન આવી છે અત્યારે કે કંપની ઓન ધ બ્લોક છે, રાઈટ? કારણ કે અરવિંદ મિલનું મેઇનલી આપણે જોઈએ તો વધારે એ લોકોને રિયલ એસ્ટેટ અને ટેક્સટાઇલ્સ એમાં જ આગળ વધવું છે. તો અનુપ એન્જિનિયરિંગ બની શકે છે કે અહીંયાથી 300-400 રૂપિયા ઉપર, અગેન આ રેકમેન્ડેશન નથી આ પ્રાઇસે લેવા માટેનું, પણ અગર હોય તો આ હોલ્ડ કરી શકાય. ખૂબ જ સ્ટ્રોંગ કંપની છે, એ લોકો બહુ સરસ કામ કરી રહ્યા છે અત્યારે, અને મને લાગે છે કે આગળ જતા આ કંપની વેચાઈ જશે. થેન્ક યુ. જનકભાઈ, તમે શરૂઆતમાં કીધું તેમ તમારી આ પ્રેઝન્ટેશન શેર કરજો પ્રણવભાઈ જોડે, એટલે એબ્સોલ્યુટલી. અમે પ્રણવભાઈ જોડે લઈએ, કારણ કે ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ, વેરી યુઝફુલ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન્સ? હું પૂછી લઉં બીજો ત્યાં સુધી ક્વેશ્ચન. જનકભાઈ, હનીવેલ ઓટોમેશન વિશે શું માનવું છે આપનું? એક્ઝેક્ટલી. હવે આપણે જે કહીએ છીએ ને કે જે ડિસરપ્શન થાય, તો હનીવેલ ઓટોમેશન એટલી જબરજસ્ત કંપની છે કે એને આંખ મીચીને લેવાનો, કોઈ બી ભાવે એ લેતા જ રહેવાનો. આનો ભાવ ગમે તે જઈ શકે, જે કહે ને કોઈક લાખ જઈ શકે તો લાખ બી જઈ શકે, 1.5 લાખ બી જઈ શકે છે. તે રીઝન એ જ અંદર કે આ લોકો જે વસ્તુ બનાવે છે એ નોર્મલી જે કંપનીઓ વિચારી બી ના શકે ને એવા જાતના ઓટોમેશન સિસ્ટમ્સ બનાવતો હોય છે. એટલે આવી જે કંપની છે એને ગમે તે પી મળી શકે. આપણે કહીએ કે ભાઈ 100 નો પી મળે, 150 નો પી મળે, 500 નો પી અમુકવા મળી શકે. કેમ? કારણ કે આ કોઈ કરી નથી શકતું. એટલે આવી બહુ રેર કંપની છે. તમે બહુ સરસ કંપની એક પૂછી કે નોર્મલી કેવું હોય કે આપણે વિચારીએ કે 10 થી 12 ના પી માં લઈ લો, રાઈટ? હવે હનીવેલ ઘણા ઊંચા પી પર છે, પણ તો બી બીકોઝ એ લોકોનું જેમ હનીવેલ તમે કહો છો ને, એક મારા મનમાં બીજો એક સ્ટોક છે, નામ છે 3M ઇન્ડિયા. તો 3M ઇન્ડિયા અને હનીવેલ ઓટોમેશન એવા સ્ટોક્સ છે કે જે બીજી કોઈ કંપની જલ્દી બનાવી નથી શકતું, એટલા ઇનોવેટિવ પ્રોડક્ટ હોય એ લોકોના. એટલે એ હંમેશા આને હોલ્ડ પર રાખવાનો, જે આપણે કહીએ છીએ કે આપણે આપણા છોકરાઓને આપીને જઈએ, તો એવી ટાઈપનો આ શેર છે. આશીષભાઈ પૂછે છે ફાર્મા સેક્ટર ઉપર વ્યૂ શું છે અને બાયોકોન પર આવીએ. બાયોકોન પર મારો તો બુલિશ વ્યૂ છે. એના કરતા બી મને જે બાયોકોનની બીજી કંપની છે સિન્જીન, એ ખૂબ સરસ લાગે છે. હવે ફાર્મા સેક્ટર આપણે જોઈએ તો આપણે જોયું છે બીકોઝ ઓફ કોવિડ એ લોકોને ઘણી હેલ્પ થઈ ગઈ. તો કેડિલા હેલ્થકેર અત્યારે તો ખૂબ જ સારો ચાલી રહ્યો છે. ઇવન ટોરન્ટ બહુ સારો છે. મને લાગે સન જાગી ગયો છે, ઇન સેન્સ કે કેટલા વખતથી લોકો કંટાળી ગયા હતા, પણ સન હવે ધમાકેદાર પરફોર્મન્સ આપવા તૈયાર થઈ ગયો છે. એટલે સનમાં એવું કરું કે સનમાં 95% સન લેવા. ધારો કે 95 શેર તમે સન લો છો, તો 5 શેર સન ફાર્મા એડવાન્સ રિસર્ચ લેવાના. તો એ સન ફાર્મા એડવાન્સ રિસર્ચ બી ખૂબ સારો છે. તો એવી રીતે એક મિક્સચર કરવાનું. અને આપણે ફાર્મામાં જોઈએ તો ઘણા બધી જે દિગ્ગજ કંપની છે, લોરસ, મને લાગે છે લોરસ અને સોલોરા એક્ટિવ, આ બંને કંપની ખૂબ સારી ચાલશે, કારણ કે એ લોકો પાસે એક સરસ બાસ્કેટ છે ઇનોવેશન્સનું. ઇવન આપણે ઇફકાની વાત કરીએ તો ઇફકા બી ખૂબ સારું કરશે. ઓકે. લલિતભાઈ પૂછે છે અતુલ લિમિટેડ મારી સૌથી ફેવરેટ કંપની, અને અનફોર્ચ્યુનેટલી મેં એને એકચ્યુઅલી વેચી કાઢી એક એવા ભાવમાં કે જે અત્યારે હું જોઈને થોડું દુઃખી થયું છું હંમેશા. હું જ કહું છું કે જ્યારે અત્યારે એઝ અ સ્પીકર બી તમે મને ઇન્વાઇટ કર્યો, અમુક વાર આપણે જ્યારે વેચીએ ને ત્યારે આપણને બી ખ્યાલ નથી આવતો. આપણને 4000 બી આપણને લાગે કે સરસ, આપણને 300 માં લીધો, 4000 પર આપણો આટલું મોટું મલ્ટીબેગર થાય, પછી એ વસ્તુ 8-9 હજાર થાય, રાઈટ? એટલે અમુક વાર હું તમને એક લાઈવ એક્ઝામ્પલ જ આપું. તમને આ સ્ક્રીન દેખાય છે ગ્લોબલ સ્પિરિટ?
યસ યસ. તો ગ્લોબલ સ્પિરિટનો મારો એક આખો એક બાયકોલ હતો. તો મેં લખ્યું હતું કે ભાઈ ફક્ત એક જ મહિના માટે લો, અને આ મારો બાયકોલ હતો 26 મે 2021. મેં ઘણા બધા શેર લીધા હતા. 325 માં લઈ અને મેં 425 ની મારી એવરેજ આવી વેચવાની. અને જે મેં મહિનો લખ્યો તો લગભગ મહિનામાં આવી ગયો. બરાબર, આખી એની બધું આપ્યું હતું કે શું થાય, શું ના થાય, કેમ થાય. અને આજની તારીખમાં એનો ભાવ છે 1300 રૂપિયા. એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ, જૂનમાં થઈ ગયો, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 3 મહિનામાં ભાવ 1300 રૂપિયા. પણ મારા 425 માં એ વેચાઈ ગયા. એટલે આપણે જોઈએ તો નોર્મલી કેવું થાય છે કે હું હંમેશા વિચારું કે સંતોષ કરવો બી જરૂરી છે. દુઃખ તો થાય જ કે જ્યારે આપણે સસ્તામાં વેચાઈ ગયો હોય, પણ વસ્તુ એ છે અંદર કે કોઈને ખ્યાલ નથી આવતો. આપણે ખુશ છીએ તો આપણે વેચો, કે આપણને પૈસા મળે છે તો આપણે વેચો. થોડા પૈસા આપણે બહાર કાઢીશું ને, બરાબર, માર્કેટથી, એ બી તમે ક્યાંક બીજે લગાવશો. કોઈ પૈસા ફાજલ તો પડવાના નથી, રાઈટ? એટલે આપણે એવું વિચારવાનું કે અમુક જે, ધારો કે આજે આપણે ઇનવિન્સિબલિસ્ટ છે, સપોઝ ના વેચો, પણ અમુક શેર લીધા તમને લાગે કે આટલો બધો વધી ગયો છે, થોડુંક કાઢો ને. આપણે ધારો કે 100 શેર છે, હવે હું એ શીખી ગયો કે પહેલા હું શું કરતો હતો કે બધા કાઢું. હવે હું એવું કરું છું કે ધારો કે એમાંથી જે નફો હોય ને, ધારો કે આપણે 20 લાખનું રોકાણ કર્યું, 3 લાખ નફો છે અંદર, બરાબર, તો એ 3 લાખના શેર રાખી મૂકો, બાકીના ઉપરના કાઢી નાખો. તમારી મૂડી પાછી ઘરે આવી ગઈ. તો પેલામાંથી બી કઈક જાતની વેલ્થ ક્રિએટ થતી હોય છે. એવું બી કરી શકાય એઝ અ ટેકનિક. વીણાબેન કે છે, થેન્ક યુ ફોર યોર વેલ્યુએબલ ઇનસાઇટ્સ. એની થોટ્સ ઓન Most જેટ welcome. એરવેઝ as they are going to resume their operations, Jet Airways? Vinaben, very difficult to say right now. Kem, the reason being that they will start operations. What is the equity? Actually, when they will start, right? They will get the routes. What will be the profitability? So, attare kevu je ke we should always buy a share. So you can buy SpiceJet rather than Jet right now, because SpiceJet is already available. Everything has resumed. Jet Airways will come to a conclusion once it has started operation. એના પછી આપણને વધારે ખ્યાલ આવશે ફોર ધ પ્રાઇસ ને બધું. ઓકે, જ્યોત્સનાબેન પૂછે છે, MRF 99,000 નોટ સોલ્ડ, હવે વેચાય? ના, MRF માં કેવું છે કે એ લોકો કંજૂસ કંપની છે, કોઈ દિવસ બોનસ બી નહીં આપે, એટલું મોટું ડિવિડન્ડ બી નહીં આપે. પણ તો બી કેવું છે કે એ કંપની પેલા બર્કશાયર હેથવે જેવી છે, એ બધા પૈસા અંદર નાખે છે ને પછી નવી ટેકનોલોજી નાખે છે ને પાછા વધારે કમાય છે. એટલે MRF અગર ના વેચાઈ ગયા હોય તો ના વેચવા, એ મારી સલાહ છે. ઓકે, શ્રીધરભાઈ પૂછે છે, ટાટા પાવર લોંગ ટર્મ માટે? એક્સલન્ટ. જે લોકો ઓલ્ટરનેટિવ રિસર્ચ કરી રહ્યા છે પાવરનો મેનેજમેન્ટમાં, તો ટાટા પાવર મોખરે આવી રહી છે. એટલે મને લાગે છે કે અત્યારે આજની તારીખમાં ટાટા પાવર ઇઝ અ વેરી વેરી ગુડ ઇન્વેસ્ટમેન્ટ. સેમ વિથ ટોરન્ટ પાવર. પણ ટાટા પાવર મને લાગે છે કે અહીંયાથી આગળ જતા ખૂબ જ સારું કરશે. ઓકે, પ્રજ્ઞેશભાઈ પૂછે છે કે આપણે ડાઉનસાઇડ કેવી રીતે પ્રોટેક્ટ કરી શકીએ? કારણ કે ફાર્મા 2015માં બધા ફ્રન્ટલાઈન ફાર્મા શેર્સ ટોપ ઉપર હતા, પછી 5 વર્ષમાં હજુ એવી રેલી ફાર્મામાં જોઈ નથી આપણે. તો આપણે ડાઉનસાઇડ કેવી રીતે એને પ્રોટેક્ટ કરી શકીએ? ડાઉનસાઇડ પ્રોટેક્ટ તમે આમાં કેવું છે કે બહુ ડિફિકલ્ટ છે. કાં તો તમારે એક સ્ટોપ લોસ રાખવો પડે, કાં તો તમારો રિઝલ્ટ ખરાબ આવતો હોય એ તમારો ડાઉનસાઇડ પ્રોટેક્ટ કરી શકે છે. તમે એવું કહી શકો છો કે ભાઈ રિઝલ્ટ એનું યર ઓન યર ખરાબ આવે છે તો તમે વેચી નાખી શકો છો. જે મને ફાર્માના કેસમાં એવું લાગતું નથી અત્યારે. પણ બીકોઝ ઓફ કોવિડ આ ફાર્મા બધી કંપનીઓને બખમ બખ્ખા થઈ ગઈ. ઘણા લોકો ઇનોવેશન્સ કર્યા, બરાબર. એટલે અમુક વાર કેવું હોય કે અમુક લોકો માટે જે લોસ હોય, જેમ આપણે બધા ઘરે બેસવું પડ્યું અમુક ટાઈમ માટે, તો ફાર્મા કંપનીઝ માટે પ્રોફિટનો ટાઈમ હતો. ઇન ધ સેન્સ કે બરાબર એ લોકો હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ્સ માટે ઘણું બધું કામ કર્યું, આપણે ખૂબ આભારી છીએ. પણ એમનું આપણે બેલેન્સ શીટ જોઈએ છે કે ફ્રોમ લાસ્ટ 2 years કેટલા સરસ થઈ ગયા છે આ બધા. કારણ કે એ લોકો રેમડેસિવિરના ઇન્જેક્શન બનાવ્યા, ઘણી બધી વસ્તુઓ કરી, ત્યાં લીધે એ લોકો ખૂબ પ્રોફિટેબલ થયા. એટલે ફાર્મા કંપની એકંદરે મે બી તમે અત્યારે યર ઓન યર કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર પ્રોફિટ જોઈને નક્કી કરી શકો કે આ મારો સ્ટોપ લોસ છે. ઓકે, અનિલભાઈ પૂછે છે, એજિસ લોજિસ્ટિક્સ ઉપર કોઈ વ્યૂઝ? એજિસ લોજિસ્ટિક્સના હમણાં જ દુઃખદ વાત એ છે કે એમના જે એમડી છે એમનું અવસાન થયું છે અત્યારે. પણ કંપની ઇઝ વેરી સ્ટ્રોંગ. એ લોકો એક બહુ સારી કંપની જો ટાઈપ કર્યું છે. એટલે મારા મત અનુસાર અમુક ટાઈમ થશે એટલે એનો બી સારો ભાવ એક આવી શકે છે. અદાણી ગ્રીન કે પછી ટાટા પાવર, બેમાંથી કયો સારો? અગર હું લઉં તો હું ટાટા પાવર જ લઉં. અને સ્ટરલાઇટ પાવર ટ્રાન્સમિશન?
એના ઉપર વ્યૂ જગદીશભાઈ પૂછે છે. સોરી, હું બહુ ટ્રેક નથી કરતો સ્ટરલાઇટ પાવર. મે બી આઈ થિંક આ ડિલિસ્ટેડ એટલે લિસ્ટેડ નથી આ કંપની. ઓકે. હેલો અને હેલો યસ, સનોફી ઇન્ડિયામાં કેમ 1000 રૂપિયા ભાવ ઘટી ગયો છે? સનોફી અમુક વાર ઇન્ડિયા ધારો કે આમાં કેવું છે, કોઈ જાતનું એડજસ્ટમેન્ટ હોઈ શકે છે, ડિવિડન્ડ આપ્યો હોઈ શકે છે, અથવા તમારે બીએસસી ચેક કરવું પડશે કે એમાં કઈ જાતનું કોઈ કોર્પોરેટ વસ્તુ થઈ હશે. બાકી કંપની એક્સલન્ટ છે, કોઈ ચિંતાની વાત નથી. તમે કોર્પોરેટ એક્શન ખાસ ચેક કરી લો એક વખત. મારુફભાઈ વોડાફોનની સિચ્યુએશન ઉપર તમારી કમેન્ટ માંગે છે. મારા હિસાબે અવોઇડ. રીઝન બિંગ કે રિલાયન્સ બધાને ખાઈ જશે, રિલાયન્સ ને ભારતી જ રહેશે ખાલી. એટલે વોડાફોનમાં એવું થશે કે એ લોકોને ગ્રેસફુલ એક્ઝિટ મળી જશે. એટલે મારું એવું માનવું છે અત્યારે અંદર કે વોડાફોનની અંદર અવોઇડ કરવું, નવું ના લેવું. મને એક બીજી કંપની યાદ આવે છે કે જે મારે બધાને એક વાત કરવી છે કે ગ્રાસિમ. ગ્રાસિમ આજે 2% ડાઉન આવ્યો છે. પણ ગ્રાસિમ એક ખાસ પોર્ટફોલિયોમાં લો, 2025 સુધી આ લિસ્ટમાં રહી ગયો છે લખવાનો, હું એડ કરી દઈશ. પણ ગ્રાસિમ કેવું છે કે એ લોકોનું જે પેન્ટ ડિવિઝન છે, 5000 કરોડનો ખૂબ અલ્ટ્રા મોડર્ન પેન્ટ પ્લાન્ટ નાખી રહ્યા છે. બિરલાની કંપની છે અને કંપની 4000 કરોડ દર વર્ષે કમાય છે. એ લોકોનું ભાવિ ખૂબ જ સારું છે. મને લાગે છે કે 2025માં એક નવો જ ભાવ આવી ઉભો રહેશે. ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ. અગેન ડિસ્ક્લોઝર મારી પાસે વખતથી એકચ્યુઅલી મેં એને ઘણા ઓછા લેવલથી લેવાનું શરૂ કર્યા હતા, અને કંપની મને મારા મત અનુસાર કંપની ખૂબ જ સારી છે, ખૂબ જ ડાયનામિક પ્રમોટર છે અત્યારે. અને એ લોકોને જ્યારે કેવું કે જ્યારે બીજી મહારથી કંપનીઓ ના કમાઈ શકી એટલું બધું, ત્યારે ગુજરાત અંબુજા એક્સપોર્ટ એ ઘણા સારા નફા કર્યા. ઇન્ટરનલ અક્રુવલમાંથી 22 પ્લાન્ટ ઉભા કર્યા. એટલે આપણે કંપનીને એવું કહી શકીએ કે જો અગર હજુ વધારે ઇન ધ સેન્સ કે ટ્રાન્સપેરન્સી ઇન ધ સેન્સ કે કેવું કે કોર્પોરેટ પ્રેઝન્ટેશન્સ છે એ બધું મુક્તિ થાય તો લોકોને વધારે અંદાજ આવે. બાકી 24% ઇન્ડિયાનો માર્કેટ શેર કંટ્રોલ કરે છે. આ કંપનીનું ભાવિ ખૂબ જ સારું છે લોંગ ટર્મ. અમદાવાદ બેઝ કંપની છે અને ખૂબ જ એગ્રેસિવ પ્રમોટર્સ છે, સરસ રીતે એગ્રેસિવ પણ કન્ઝર્વેટિવ. એ લોકો દેવું નથી રાખતા, પણ ઇન્ટરનલ અક્રુવલમાંથી આ બધા પ્લાન્ટ્સ ઉભા કરે છે. કાવેરી સીડમાં બાયબેકમાં આપી દેવાય શેર્સ? ના, મારા હિસાબે એ બી ના આપવા જોઈએ, એ બી રાખી મૂકવા જોઈએ, એ મારી વાત અનુસાર છે. ઓકે, આઈ થિંક બધા આવી ગયા આમ તો ક્વેશ્ચન્સ. હેપીએસ્ટ માઇન્ડ્સ દીપાબેન પૂછે છે. અમેઝિંગ કંપની, કારણ કે જે સુટા પ્રમોટર છે, રાઈટ, જે માઇન્ડ્રીના હતા, હી ઇઝ ધ એમડી ઓફ હેપીએસ્ટ માઇન્ડ્સ, અને કંપની હેઝ ગિવન અ લોટ ઓફ એપ્રિસિએશન, અને વન શુડ હોલ્ડ ઓન. હજુ આ મલ્ટીબેગર થશે અહીંયાથી. થેન્ક યુ સર. મોસ્ટ વેલકમ. આઈ થિંક બધાએ પૂછી લીધું. થેન્ક યુ સમીરભાઈ, થેન્ક યુ પ્રણવભાઈ, થેન્ક યુ એવરીવન, થેન્ક યુ એવરીવન. All the participants of today, મારી એક નમ્ર વિનંતી છે કે જે લોકો ડીસાના મેમ્બર ના હોય એ પ્લીઝ આપ મેમ્બર બનો. It will be a support to me for the number when I project our association. એક 2500 રૂપિયાનો અમે લાઈફ મેમ્બરશિપ આપીએ છીએ, and we try and give you the best return. એક સારી ઇન્વેસ્ટમેન્ટ ટીપમાંથી 2500 રૂપિયા નીકળી જાય તો મિત્રો મને ખાસ રિક્વેસ્ટ કરું છું બધાને કે પ્લીઝ become a member if you are not a member. Thank you everyone. Thank you. અને સમીરભાઈ એક મિનિટ, let me add one thing કે જનકભાઈ છેલ્લા લગભગ કોરોના પછી અમે બધા ઓનલાઈન વેબિનાર્સ કરીએ છીએ, એમાં અમારી એવરેજ એટેન્ડન્સ ઇઝ 35, અને આજે ફોર ધ ફર્સ્ટ ટાઈમ યુ હેવ ક્રોસ 40. ટુડે વી હેવ ગોટ 43 people. 47 હતા એક વખતે. હા, એક ટાઈમે 47 હતા, પણ આ તો અત્યારે રાઈટ નાઉ ઇટ ઇઝ 47. So you have broken the record as well. So thank you very much. So thank you. Your name, તમારા નામથી લોકો આવે છે અને you perform equally well. So thank you very much. Thank you so much for the kind words. Thank you Janakbhai. Thank you all. Sameerbhai, thank you. Pranavbhai, thank you. Thank you. Thank you all. Thank you, sir, for the amazing session. I had a great time. Thank you.